પૂર્વ પ્રસંગમાં આપણે કૃષ્ણાશ્રય ગ્રંથની ભૂમિકા ષોડશ ગ્રંથ પરિચયમાંથી અવગાહન કર્યું હતું. એમાં આપણે બુલા મિશ્રનો પ્રસંગ જે 84 વૈષ્ણવની વાર્તામાં આવે છે એને નિમિત્ત બનાવીને શ્રી આચાર્ય ચરણોએ શ્રી કૃષ્ણાશ્રય ગ્રંથ બધા જ પુષ્ટિજીવોને આપે પ્રદાન કર્યો છે. તો બુલા મિશ્રનો પ્રસંગ આપણે જોયો. ત્યાર પછી આશ્રયના બે અર્થ થાય છે. આશ્રય શબ્દના બે અર્થ એ રીતે સમજાવ્યા હતા કે એક તો સહારો દેનાર, આશરો દેનાર અને સહારો લેવાની ક્રિયા, બે રીતે આપણે આશ્રયના અર્થ સમજ્યા હતા. એક સહારો દેનાર અને એક આશ્રયનો અર્થ થાય આશરો લેવાની ક્રિયા. વિવેક ધૈર્યાશ્રય વગેરે ગ્રંથોમાં શ્રી આચાર્ય ચરણોએ અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમ હરિ એ જે વાત કહી છે એમાં આશરો લેવાની ક્રિયાની વાત છે. અને દ્વિતીય સ્કંદની અંદર જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય કરતા અને ઉપાદાન રૂપ પરબ્રહ્મને આશ્રય કહેવામાં આવે છે. તો ત્યાં આશ્રયનો અર્થ છે સહારો દેનાર. બંને રીતે આપણે આશ્રયનો અર્થ સમજ્યા હતા. ત્યાર પછી જગતની અંદર અનેક પ્રકારના જીવાત્માઓ છે. જે પ્રવાહી જીવો છે એ લૌકિક ફળોની પ્રાપ્તિ માટે લૌકિક સાધનોનો આશ્રય કરે છે. મર્યાદા જીવો છે વેદાદી શાસ્ત્રોક્ત જે સાધનો છે એનો આશ્રય કરે છે. અને જે પુષ્ટિજીવો છે એ એકમાત્ર ભગવાનનો જ આશ્રય કરે છે. ભગવાનના સ્વરૂપમાં જ નિષ્ઠાવાળા હોય છે. એ કોઈ જાતના સાધનોનું અવલંબન કરતા નથી. ભગવાનનો જ એકમાત્ર આશ્રય કરે છે. અને એવકાર શબ્દ જે મૂક્યો છે શ્રી આચાર્ય ચરણોએ કૃષ્ણ એવ ગતિર્મમમાં, એ અન્ય યોગ વ્યવચ્છેદક એવકાર છે. અન્ય યોગ વ્યવચ્છેદક એટલે કે શ્રી કૃષ્ણ જ મારો આશ્રય થાવ, કૃષ્ણ સિવાય કોઈ પણ અંશ, કલા, વિભૂતિ, આવેશ કે કોઈ પણ દેવી દેવતા એ મારો આશ્રય ન થાવ. એકમાત્ર પરબ્રહ્મ, પરમાત્મા, પરમકાષ્ઠાપન્ન પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જ મારો આશ્રય થાવ. એ સિવાય બીજું કોઈ મારો આશ્રય ન થાવ. આ વાતમાં પ્રભુજીએ અન્યસ્ય ભજનન તત્ર સ્વતોગમનમેવ ચ પ્રાર્થના કાર્ય માત્રેપી તતોન્યત્ર વિવર્જયેત. વિવેક ધૈર્યાશ્રયમાં પણ આ વાત સમજાવી છે. એ રીતે આપણે કૃષ્ણાશ્રયની ભૂમિકા જોઈ હતી. અને પછી જે કૃષ્ણાશ્રયના શ્લોકો છે એની સંગતિ પણ જોઈ હતી. બીજા ટીકાકારોએ પણ એની સંગતિ 11 શ્લોકોની સમજાવી છે. આપણે એના શબ્દોમાં આજે જોશું. હવે કૃષ્ણાશ્રય ગ્રંથની શરૂઆત કરતા પહેલાં આપણે જે પાઠ કરીએ છીએ નિત્ય કૃષ્ણાશ્રયનો, તમે પુષ્ટિ વિધાનમ છે કે પુષ્ટિ પાઠાવલી છે, તો એના એડિંગમાં પૂજ્ય શ્યામબાવાશ્રીએ જે શ્લોક આપણે લેવાનો છે એનો વર્ણ્ય વિષય આપે પ્રથમ સમજાવી દીધો છે એની એડિંગમાં, કે કલિકાલમાં લોકાશ્રય અને વેદાશ્રયની વિફલતાના નિરૂપણ પૂર્વક શ્રી કૃષ્ણાશ્રયની સફળતાના નિરૂપણ માટે ધર્મના જે 6 અંગો છે, દેશ, કાલ, દ્રવ્ય, કર્તા, મંત્ર, કર્મ, એ બધા 6 અંગોની વર્તમાન સમયમાં અસાધકતા છે. અને કર્મ, જ્ઞાન અને ભક્તિ તેમજ પ્રપત્તિના માર્ગ મુજબ પણ શ્રી કૃષ્ણાશ્રય જ કર્તવ્ય છે. એ એડિંગમાં સમજાવ્યું છે. હવે આપણે શ્રી રઘુનાથજીની ટીકા અને શ્રી કલ્યાણરાયજીની ટીકા લેશું. એમાં શ્રી કલ્યાણરાયજીની ટીકાનો ઘણો બધો વિસ્તાર છે પ્રથમ શ્લોકમાં. બીજા બધા શ્લોકમાં એટલો વિસ્તાર નથી. શ્રી રઘુનાથજીની ટીકા છે એ સ્વીટ એન્ડ શોર્ટ, નાની અને બહુ સુંદર છે. તો સર્વપ્રથમ આપણે ત્યાંથી શરૂઆત કરશું. બધાની પાસે ટીકા હશે.
અને પ્રથમ ટીકા રઘુનાથજીની જ છે, શ્રી ગુસાઈજીના પંચમલાલજી. એના મંગલાચરણમાં આપણે જોઈએ તો એક શ્લોકથી મંગલાચરણ કરે છે શ્રી રઘુનાથજી. 5મા પેજ ઉપરથી શરૂ થાય છે. બધાની પાસે ટીકા હશે જ એવી આશા રાખું છું. તો આપણે મંગલાચરણથી શરૂઆત કરી. ય આવિરાસિત ઘોરેસ્મિન કલો શ્રી વલ્લભભિધ નિજ દાસ્યમ સ નો દેયાદવ્યદપી દુરાશ્રયાત. આ મંગલાચરણ છે. એમાં શ્રી રઘુનાથજી આજ્ઞા કરે છે કે ય આવિરાસિત ઘોરેસ્મિન કલો શ્રી વલ્લભભિધ. શ્રી વલ્લભ એટલે આવા ઘોર કલિયુગની અંદર આ શ્રી આચાર્ય ચરણો શ્રી વલ્લભ પ્રભુ પ્રગટ થયા છે. આવા ઘોર કલિયુગમાં, બીજા કોઈ કલિયુગમાં નથી થયા. કેમ કે ચતુર્યુગોની અંદર જે કલિયુગ આવે છે, હરેક ચતુર્યુગની અંદર આવે છે. એમાં કોઈ પણ કલિયુગની અંદર વલ્લભાચાર્યજી મહાપ્રભુજી શ્રી આચાર્ય ચરણોનું પ્રાગટ્ય થયું નથી. આ જે શ્વેતવારા કલ્પ છે એનો જે કલી છે એ કલીની અંદર શ્રીમદ આચાર્ય ચરણોનું પ્રાગટ્ય થયું છે, બીજા કોઈ કલિયુગમાં નહીં. તો એવા ઘોર કલોસ્મિન ય આવિરાસિત ઘોરેસ્મિન કલો શ્રી વલ્લભાભિધ. શ્રીમદ આચાર્ય ચરણો શ્રી વલ્લભનું પ્રાગટ્ય આ ઘોર કલિયુગની અંદર થયું છે. અને એવા શ્રી મહાપ્રભુજી મને પોતાનું નિજ દાસ્યમ સ, પોતાનું દાસ્ય પ્રદાન કરો અને દુરાશ્રયાત અને અન્યાશ્રયથી મને બચાવો. બહુ સુંદર મંગલાચરણ છે. એવા શ્રી મહાપ્રભુજી, એવા શ્રી વલ્લભ પ્રભુ મને પોતાનું દાસ્ય પ્રદાન કરો અને મને અન્યાશ્રયથી બચાવો. આ રીતે એક શ્લોકથી મંગલાચરણ કર્યું છે. કલ્યાણરાયજીનું પણ આપણે મંગલાચરણ જોઈ લેશું. કલ્યાણરાયજી મંગલાચરણમાં આજ્ઞા કરે છે. 2 શ્લોકથી મંગલાચરણ કર્યું છે. લીલા લવ સંસ્પર્શન રોચંતે અન્યદાશિષ તમ રાધા હૃદયાનંદદાયકમ કૃષ્ણમાશ્રયે. જેની લીલાના થોડા પણ સમ્યક સંબંધ થવાથી જીવને, લીલા લવ સંસ્પર્શાન, લવ એટલે થોડાક જ, થોડા જ સમ્યક સંબંધ થવાથી જીવને રોચંતે અન્યદાશિષ એટલે બીજા બધા જે સુખો છે એ રૂચતા નથી. ભૌતિક સુખો એને રૂચતા બંધ થઈ જાય છે. થોડો પણ જો ભગવાનની લીલાનો સંસર્ગ થાય, થોડું પણ આપણને ભગવાનની લીલાનું શ્રવણ કીર્તન થાય તો જીવને અન્ય જે સુખો છે એ રૂચતા નથી. એવા કોણ છે? તમ રાધા હૃદયાનંદદાયકમ. એવી કોની લીલા છે? તો કે શ્રી રાધિકાજીના હૃદયને, શ્રી રાધિકાજીના હૃદયના આનંદદાતા એવા શ્રી કૃષ્ણ. તમ રાધા હૃદય આનંદદાયકમ કૃષ્ણમ આશ્રય. એવા શ્રી રાધિકાજીના રાધિકાજીના હૃદયમાં આનંદ પ્રદાન કરનારા એવા શ્રી કૃષ્ણનો હું આશ્રય કરું છું. કેવા શ્રી કૃષ્ણ? એના વિશેષણો આપે છે કે જેની લીલાના થોડા પણ સંસર્ગથી, એક લવ માત્રના પણ સંસર્ગથી જીવને બધા સુખો છે એ તુચ્છ લાગવા માંડી જાય. એવું ભગવાનની લીલાનો આનંદ છે, એવું ભગવાનની લીલાનું સુખ છે કે થોડીક બી લીલાનું જો આપણે શ્રવણ કીર્તન કરીએ તો આપણને એવો આનંદ આવે કે જગતના જાગતિક જે વૈષયિક સુખો છે એ બધા રૂચતા બંધ થઈ જાય. એવા કૃષ્ણ,
એવી કૃષ્ણની લીલા છે કે થોડી વારના શ્રવણ માત્રથી પણ બીજા બધા સુખો છે રૂચતા બંધ થઈ જાય જીવને, એવા શ્રી કૃષ્ણ. અને શ્રી રાધિકાજીના હૃદયમાં આનંદને દાન કરનારા, આનંદ પ્રદાતા, રાધિકાજીને પણ આનંદ દાન કરનારા જે રાધિકાજી નિરસ્ત સામ્યાતિશયેન રાધસા સ્વધામિની બ્રહ્મણી રંસ્યતે નમઃ, જે ભગવાન પોતાના ધામમાં જ પોતાની શક્તિ સાથે રમણ કરે છે, એ જે શક્તિ છે રાધિકાજી, રાધસા, એના હૃદયને પણ આનંદ પ્રદાન કરનારા એવા શ્રી કૃષ્ણનો હું આશ્રય કરું. કૃષ્ણમાં આશ્રય, એવા શ્રી કૃષ્ણનો હું આશ્રય કરું છું. આ એક શ્લોકથી મંગલાચરણ કર્યું. ત્યાર પછી બીજા શ્લોકમાં શ્રી મહાપ્રભુજીની જે કૃપા કટાક્ષની આશંસા કરે છે શ્રી કલ્યાણરાયજી. કલ્યાણરાયજી એટલે શ્રી હરિરાયજીના પિતાશ્રી, શ્રી ગુસાઈજીના ગોવિંદરાયજી, ગોવિંદરાયજીના કલ્યાણરાયજી. કલ્યાણરાયજી બીજા શ્લોકમાં મંગલાચરણ કરતા આજ્ઞા કરે છે કે યદ કૃપા દ્રષ્ટિતો જંતુ ગોવિંદમ વિંદતે મુદા ભક્ત્યાહમ તાન નિજાચાર્યાન અભિવંદે અર્થ સિદ્ધયે. યત કૃપા દ્રષ્ટિ તો જંતુ ગોવિંદમ વિંદતે મુદા, જેની કૃપા કટાક્ષથી, જેના કૃપા કટાક્ષથી આવો જંતુ એટલે ક્ષુદ્ર જીવ, પામર જીવ, એ પણ વિંદતે મુદા, અનાયાસે જ એ ગોવિંદને પ્રાપ્ત કરી લે છે. જેના કૃપા કટાક્ષથી, જેની કૃપા દ્રષ્ટિથી આધુનિક જે પામર જીવ છે, દૈવી જીવ છે, એ પણ અનાયાસે જ કૃપા બલથી જ, નહીં કે સાધન બલથી, આચાર્ય ચરણોના કૃપા બલથી જ ગોવિંદને પ્રાપ્ત કરી લે છે. જેના કૃપા કટાક્ષ માત્રથી જ. એવા ભક્તાહમ તાન્નિજાચાર્યાન અભિવંદે અર્થ સિદ્ધયે. અને એવા નિજાચાર્ય શ્રીમદ આચાર્ય ચરણોને હું, એટલે શ્રી કલ્યાણરાયજી અને આપણે પણ અર્થસિદ્ધિ માટે એટલે આ ગ્રંથનું સારી રીતે વ્યાખ્યાન મારાથી થાય, નિર્વિઘ્ને ગ્રંથ સમાપ્ત થાય, એની ટીકા સારી રીતે હું લખી શકું, એટલા માટે ભક્ત્યાહમ, ભક્તિથી હું એને વંદન કરું છું, નિજાચાર્ય ચરણોને. આવું બીજા શ્લોકમાં મંગલાચરણ કર્યું છે, બહુ સુંદર. યત કૃપા દ્રષ્ટિ તો જંતુ ગોવિંદે વિંદતે મુદા, જેના કૃપા કટાક્ષ માત્રથી જ અનાયાસે જ ગોવિંદને એ પ્રાપ્ત કરી લે છે. અને ભક્તાહમ તાન નિજાચાર્યાન અભિવંદે અર્થ સિદ્ધયે. અને એવા નિજાચાર્ય ચરણોને હું અર્થસિદ્ધિ માટે સારી રીતે આ મારું ટીકા સંપન્ન થાય એવા હેતુથી, ભક્તિથી હું આનંદપૂર્વક અભિવંદન કરું છું શ્રીમદ આચાર્ય ચરણોને. આટલું સુંદર મંગલાચરણ છે. મહાપ્રભુજીની કૃપા કટાક્ષમાં એવું પ્રમેય બલ છે કે જીવ અનાયાસે જ ગોવિંદની પ્રાપ્તિ કરી લે છે, કે જે ગોવિંદની પ્રાપ્તિ થવી કેટલી દુર્લભ છે, કે મોટા મોટા ઋષિમુનિઓ વગેરે છે, અનેક સાધનોથી પણ જે પ્રાપ્ત ન થાય એ આચાર્ય ચરણોના કૃપા કટાક્ષથી જ અનાયાસે જ પ્રાપ્તિ થઈ જાય. એવા શ્રી મહાપ્રભુજીને હું વંદન કરું છું. કેટલું મંગલાચરણ, સુંદર મંગલાચરણો કર્યા છે આપણા આચાર્યોએ. હવે આપણે શ્રી રઘુનાથજીની ટીકા પ્રથમ શ્લોકમાંથી લઈશું. પ્રથમ શ્લોકની અંદર લોકાશ્રય અત્યારે આધુનિક સમયમાં ફલ સાધક નથી, તો પણ કૃષ્ણાશ્રયની સફળતાના નિરૂપણ માટે ધર્મના 6 અંગોમાંથી કાલની વર્તમાન સમયમાં ફલ અસાધકતાનું નિરૂપણ કર્યું છે. કે આધુનિક સમયમાં કાલ એવો છે કે આ કાલની અંદર ફલ સિદ્ધ થવું એ શક્ય નથી. એટલે પ્રથમ શ્લોકની અંદર કાલનું વર્ણન છે. તો આપણે હવે
શ્રી રઘુનાથજી આપણને જે રીતના ટીકામાં સમજાવે આપણે એની કૃપાથી સમજવાનો પ્રયત્ન કરશું સાથે મળીને. તમને કંઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો એ જ્યારે સંદર્ભ આવે ત્યારે. અબ પ્રથમ શ્લોક કે અંતર્ગત સર્વમાર્ગેષુ નષ્ટેષુ કલૌ ચ ખલધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. આપણે થોડો એનો અન્વય પણ જોઈ લઈએ. પ્રથમ શ્લોકનો કઈ રીતે અન્વય કર્યો છે. સર્વમાર્ગેષુ નષ્ટેષુ ખલધર્મિણી એટલે દુષ્ટ ધર્મવાળા. કલો એટલે કલિયુગની અંદર. સર્વમાર્ગેષુ નષ્ટેષુ પ્રભુ પ્રાપ્તિના બધા જ માર્ગો નાશ પામ્યા છે. ચ અને લોકે એટલે લોકમાં દુનિયામાં પાખંડ પ્રચુરે પાખંડ છલ કપટ પુષ્કળ પ્રમાણમાં વધી ગયું છે. ત્યારે કૃષ્ણ એવ ગતિર્મમ ત્યારે શ્રી કૃષ્ણ જ મારી ગતિ થાવો. આ રીતના પ્રથમ શ્લોકનો અન્વય છે. એમાં શ્રી રઘુનાથજી આજ્ઞા કરે છે. अब प्रथम श्लोक के अंतर्गत सर्वमार्गेषु इत्यादि शब्दों की हम व्याख्या करते हैं. सर्व शब्द से तात्पर्य यह है कि कर्म ज्ञान उपासना इत्यादि मार्गो. આવા કોઈ માર્ગોથી અત્યારે ભગવત પ્રાપ્તિ થઈ શકે એમ નથી. કર્મ માર્ગ હોય, જ્ઞાન માર્ગ હોય, ઉપાસના માર્ગ હોય, પૂજા માર્ગ હોય, કોઈ પણ માર્ગ હોય, મર્યાદા ભક્તિ માર્ગ હોય, એ પણ અત્યારે દુસાધ્ય થઈ ગયો. કલો ભક્ત્યાદિ માર્ગાહી દુસાધ્ય ઇતિ મેમતી એવું શ્રી આચાર્ય ચરણોએ વિવેક ધૈર્યાશ્રયમાં કહ્યું છે કે અત્યારે કલિયુગની અંદર મર્યાદા ભક્તિ માર્ગ પણ એવો દુસાધ્ય બની ગયો છે. તો સર્વ શબ્દથી અહીંયા બધા જ માર્ગો લઈ લીધા. ઉપલક્ષણ વિધિથી અહીંયા ગણાવ્યા છે કર્મ માર્ગ, જ્ઞાન માર્ગ, ઉપાસના માર્ગ. પરંતુ જેટલા બી શાસ્ત્રની અંદર ભગવત પ્રાપ્તિના માર્ગો બતાવ્યા છે એ કલિકાલના કારણે નષ્ટપ્રાય થયા છે. इन कर्म ज्ञान उपासना आदि की इच्छा रखने वाले जीव जब इसके द्वारा भगवान की प्राप्ति करना चाहते हैं तब ये मार्ग कहलाते हैं. मार्ग એટલે શું કે જેના દ્વારા આપણે જે માર્ગ દ્વારા આપણે આપણા इष्ट प्राप्ति जेना द्वारा करी सके ए मार्ग. तो कर्म ज्ञान उपासना आदि इच्छा आदि की इच्छा रखने वाले जीव जब इनके द्वारा भगवान की प्राप्ति करना चाहते हैं तब ये मार्ग कहलाते हैं. समझो, नहींतर केवल कर्म कहेवाय, केवल योग कहेवाय के केवल ज्ञान कहेवाय, मार्ग न कहेवाय. આપણે કર્મ દ્વારા, જ્ઞાન દ્વારા કે ઉપાસના દ્વારા જ્યારે આપણે ભગવાનની પ્રાપ્તિ કરવા માગીએ છીએ ત્યારે એ માર્ગ કહેવાય. સમજાણું ને? એટલે કર્મ અને કર્મ માર્ગ, યોગ અને યોગ માર્ગ, જ્ઞાન અને જ્ઞાન માર્ગ, એમ ભક્તિ અને ભક્તિ માર્ગ આ અલગ વસ્તુ છે. સમજમાં આવ્યું ને? જ્ઞાન તો ઘણા પાસે હોઈ શકે, ઘણું બધું જ્ઞાન હોઈ શકે, પણ જ્ઞાન દ્વારા જ્યારે ભગવાનને મેળવવાની ઈચ્છા કરે ત્યારે એને જ્ઞાન યોગ કહેવાય અથવા તો જ્ઞાન માર્ગ કહેવાય. એવી રીતના ભક્ત ઘણા હોય, પણ ભક્ત જે ભક્તિ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા કરે ત્યારે એને ભક્તિ માર્ગ કહેવાય કે ભક્તિ યોગ કહેવાય. નહીંતર ભક્ત તો ઘણા હોઈ શકે, પણ એ ભક્તિ દ્વારા કોઈ ધનને પ્રાપ્ત કરવા પણ ભક્તિ કરતા હોઈ શકે, કોઈ દુઃખને દૂર કરવા ભક્તિ કરતા હોઈ શકે છે. સમજમાં આવ્યું ને? એટલે ભક્ત અલગ વાત છે, ભક્તિ માર્ગ, ભક્તિ યોગ અલગ વાત છે. જ્યારે આપણે ભક્તિ દ્વારા ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા, ભગવાનને પ્રાપ્ત કરવાની એ આપણો ઉદ્દેશ છે, તો એ માર્ગ છે, એ યોગ છે. યોગ એટલે જોડાવું, ભક્તિ દ્વારા ભગવાન સાથે જોડાવું. તો એ વાત અહીંયા રઘુનાથજી સમજાવે છે કે તબ ये मार्ग कहलाता है. अर्थात मार्ग એટલે इष्ट प्राप्ति के उपाय જેના દ્વારા इष्ट प्राप्तिનો ઉપાય કરવામાં આવે એ मार्ग છે. इष्ट प्राप्ति के उपाय कहलाते हैं. आचार्य चरणों का तात्पर्य यह है कि वर्तमान में ये सभी मार्ग नष्ट हो चुके हैं.
વર્તમાન સમયમાં સર્વ માર્ગેશુ નષ્ટેશુ, બધા માર્ગો છે નષ્ટપ્રાય થયા છે. ભગવત પ્રાપ્તિના બધા માર્ગો નષ્ટપ્રાય થયા છે. यानी कि तिरोहित हो चुके हैं. इन समस्त मार्गों के नष्ट हो जाने पर अब जीव की कोई गति नहीं रह जाती है. હવે જીવની કોઈ ગતિ જ નથી. કેવી રીતના ભગવત પ્રાપ્તિ કરવી? કેમ કે કલિકાલના કારણે બધા માર્ગો નષ્ટપ્રાય થયા છે. આપણે જોઈએ જ છીએ, આપણી સામે જ છે, હસ્ત અમલવત છે. આ કોઈ શાસ્ત્ર વાત કરે છે એવું નહીં. આપણે આંખેથી જોઈ શકીએ છીએ અત્યારે કે બધા માર્ગો છે દેખાવ માત્રના છે, એનાથી કોઈ જાતનું ફલ પ્રાપ્ત ન થાય. तो इन समस्त मार्गों के नष्ट हो जाने पर अब जीव की कोई गति नहीं रह जाती है. यह आचार्य चरणों सूचित करते हैं कि सर्वमार्गेषु नष्टेषु. इस प्रकार की विकट या अशक्य परिस्थिति खड़ी होने पर भी आचार्य चरणों आज्ञा करते हैं कि सर्वस्व निवेदन कर देने वाले मुझ दास की कृष्ण ही गति है, अर्थात श्री कृष्ण ही हमारी शरण है. तो આવી કન્ડિશનમાં જે પોતે સર્વસ્વ, તો જુઓ આવી પરિસ્થિતિમાં જ્યારે સર્વસ્વનું નિવેદન કરીને सर्वस्व निवेदन कर देने वाले मुझ दास की कृष्ण ही गति है. अर्थात श्री कृष्ण ही शरण है, कृष्ण ज मारा रक्षक है. शरणम ग्रह रक्षित्र. शरण नो अर्थ थाय ग्रह अथवा तो रक्षक. तो वह मुझे प्राप्त करने हैं एवं वही मेरो आश्रय है, वही मेरे आश्रय है. आवो अर्थ અહીંયા થાય છે. यह अर्थ है. पूरे श्लोक का अर्थ ऐसे करना चाहिए कि समस्त मार्गों के नष्ट हो जाने पर, खल धर्मी कलिकाल आ जाने पर एवं लोक में प्रचुर प्राखंड फैल जाने पर श्री कृष्ण ही मेरी गति हो. तो यहाँ ध्यान दे कि श्री आचार्य चरणों ने कृष्ण ही मेरी गति है इस प्रकार से भार पूर्वक यहाँ एव शब्द यानी कि ही, हिंदी में ही અને ગુજરાતીમાં જો कृष्ण ज शब्दનો प्रयोग કર્યો છે. जिससे ऐसा ज्ञात होता है कि केवल कृष्ण ही हमारी गति है, अन्य दूसरे देवी देवता नहीं है. अन्य देवी देवता अथवा तो जे भगवानना अवतारो છે, અંશ, કલા, વ્યૂહ, આવેશ, એ બધાનું પણ અહીંયા વ્યાવર્તન કરી દીધું છે એવું શબ્દથી. શ્રી કૃષ્ણ સિવાય બીજી કોઈ મારી ગતિ નથી. આવો અનન્ય આશ્રયની વાત શ્રી મહાપ્રભુજી અહીંયા કરે છે. और भी यह समझे कि इस कलिकाल ने उपद्रव मचा रखा है. આ કલિકાલ જ એવો છે કે બધી જ જગ્યાએ ઉપદ્રવ જ જોવા મળે છે. जिससे इस कलिकाल में धर्माचरण की कोई गति नहीं रह गई है. આ કલિકાલની અંદર કાલ જ એવો છે કે અહીંયા કોઈ ગતિ જ નથી, કોઈ માર્ગ રહ્યો જ નથી ભગવત પ્રાપ્તિનો. जिससे इस कलयुग में धर्माचरण की कोई गति नहीं रह गई है. इससे बताने के लिए आचार्य चरणों ने कलोच खल धर्मिणी ऐसा कहा है. खल धर्मिणी यानी जो धर्म बाहरी ओर से केवल धर्म का आभास मात्र देता हो परंतु भीतर से दोषग्रस्त हो. खल धर्मिणीનો અર્થ રઘુનાથજી સમજાવે છે કે બહારથી આપણને ધર્મ જેવું લાગે, ઓહો અહીંયા તો ખૂબ ધર્મ થઈ રહ્યો છે, ખૂબ અહીંયા ભક્તિ સમરા કાઢી ગઈ, જો બધા કેટલા બધી પબ્લિક અહીંયા હવેલીમાં જાય છે, મંદિરોમાં જાય છે, આપણને લાગે કે ઓહો ખૂબ ધર્મ ફૂયલો ફાયલો છે. કલ્યાણરાયજી રઘુનાથજી એમ કહે છે કે ધર્મનું બાહરી સ્વરૂપ દેખાય છે પણ ભીતરથી બધું જ આભાસ માત્ર છે, ભીતરથી બધું પોકળ છે. બહાર જ આડંબર છે ધર્મનો, એનું કંઈ ફલ ન મળે. तो जो धर्म बाहरी ओर से केवल धर्म का आभास मात्र देता हो
परंतु भीतर से दोषग्रस्त हो वह खल धर्म कहलाता है। ખલ ધર્મનો અર્થ કરે છે કે ભાઈ બહાર ધર્મનો આ દેખાય આપણને કે આ ધર્મ ખૂબ અહીંયા થઈ રહ્યો છે, પણ ભીતરથી તો બધું જ દોષગ્રસ્ત હો, એને ખલ ધર્મ કહેવામાં આવે છે. અને અત્યારે આપણે જોઈ શકીએ છીએ, આ બાબત પ્રસિદ્ધ જ છે અત્યારે. धर्म की ऐसी गति जिस कलिकाल में हो गई हो, ऐसे कलिकाल में श्री कृष्ण ही मेरी गति हो, श्री कृष्ण જ મારા આશ્રય થાવ. બધું જ ખતમ થઈ ગયું, બધું નષ્ટપ્રાય થઈ ગયું કલિકાલના કારણે. તો આવી પરિસ્થિતિમાં તો એકમાત્ર શ્રી કૃષ્ણ જ મારા આશ્રય છે. કૃષ્ણ સિવાય બીજો કોઈ, કૃષ્ણના આશ્રય સિવાય બીજો કોઈ ઉપાય જ અત્યારે કામ આવે એવો નથી. એટલે એક હરિવંશરાય બચ્ચનની એક કવિતા આવતી કે इन चिकने ताजे नए हरे पत्तों के साये में सुमने फिर प्यार नया हो सकता है, એવી એક કવિતા આવતી. એમાં એવું કહ્યું છે કે ભાઈ પાનખર આવી ગઈ એટલે વૃક્ષના બધા પાંદડાઓ ખરી ગયા. સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલો ચખલ ધર્મિણી. આ વૃક્ષના માર્ગના વૃક્ષના બધા પાંદ ખરી ગયા, સમજો. અને ફૂલ પણ બધા ખરી ગયા. એટલે ભમરો જે છે એ નિરાશ થઈ ગયો કે હવે ક્યાં જવું, ક્યાં બેસવું. પરંતુ પાનખર પછી પણ પાછા ફરીથી વૃક્ષની અંદર પાંદડાઓ આવે છે. ફિર પ્યાર નયા હો સકતા હૈ. એ વાત મહાપ્રભુજી અહીંયા આપણને સમજાવે છે કે ભાઈ પાનખર આવી ગઈ, સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચખલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે પરંતુ ફિર પ્યાર નયા હો સકતા હૈ કૃષ્ણ એવ ગતિર્મમ. ધર્મના જે 6 અંગો છે એ કોલોપ્સ થઈ ગયા છે, ખતમ થઈ ગયા છે, પરંતુ કૃષ્ણનો આશ્રય હજી એટલો જ કારગર છે, એટલો જ એ વરદાન છે આપણા માટે કે જો શ્રી કૃષ્ણનો આશ્રય કરવામાં આવે અત્યારે તો કલિસ્તસ્ય ફલાય. મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે કે અધુના યધિકારસ્તુ સર્વ એવ ગતા કલો કૃષ્ણ ચેત સેવ્યતે ભક્ત્યા કલિસ્તસ્ય ફલાય. અત્યારે કલિયુગની અંદર બધા અધિકારો જતા રહ્યા, ધર્મના 6 અંગો કોલોપ્સ થઈ ગયા, તો ભગવાનનો જો ભક્તિ કરવામાં આવે, ભગવાનનો જો આશ્રય કરવામાં આવે તો કલિસ્તસ્ય ફલાય. એને માટે કલિયુગ ફલરૂપ બની જાય છે. કલિયુગ એના માટે સપોર્ટ કરનારો બની જાય છે જો કૃષ્ણનો આશ્રય કરવામાં આવે તો. આવું વરદાન શ્રી આચાર્ય ચરણો અહીંયા કૃષ્ણાશ્રય દ્વારા આપણને આપવા માગે છે. તો અહીંયા સુધીમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. હા, જેમ ભગવાને અર્જુનજીને વરદાન આપ્યું ભગવદ્ ગીતામાં લાસ્ટમાં કે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. એમ ભગવાને જેમ અર્જુનજીને વરદાન પ્રદાન કર્યું, એમ શ્રીમદ આચાર્ય ચરણોએ આપણને આ કૃષ્ણાશ્રય રૂપી વરદ હસ્ત આપણા મસ્તક ઉપર ધરેલો છે કે ભાઈ કંઈ ન થતું હોય તો કમસે કમ કૃષ્ણનો તો આશ્રય થઈ જ શકે, તો પણ ફલ પ્રાપ્ત થઈ શકે આ કલિયુગમાં. એટલે શ્રી મહાપ્રભુજી સર્વનિર્ણયના સાધન પ્રકરણમાં આજ્ઞા કરે છે કે સર્વ ત્યાગે અનન્ય ભાવે કૃષ્ણ માત્રૈક માનસે સાયુજ્યમ કૃષ્ણ દેવેન શીઘ્રમ એવ ધ્રુવમ ફલમ. અત્યારે એનાથી કોઈ જીવથી કોઈ સાધન ન બની શક્યું. કાય વાંગ વિનિયોગ અભાવે અપી. મહાપ્રભુજી ત્યાં આજ્ઞા કરે છે કે કાયાનો વિનિયોગી ભગવાનની સેવામાં ન થયો. વાંગ વિનિયોગ અભાવે અપી, વાણીનો વિનિયોગ પણ ભગવાનના ગુણગાનમાં ન થયો. પરંતુ કેવલ કૃષ્ણ માત્રૈક માનસે, પણ માનસમાં શ્રી કૃષ્ણ જ મારા રક્ષક છે, કૃષ્ણ સિવાય બીજું કોઈ રક્ષક નથી, કૃષ્ણ જ પરાત્પર તત્વ છે, કૃષ્ણ જ પરબ્રહ્મ છે, કૃષ્ણ જ આ જગતના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે, કૃષ્ણ જ ઉત્પત્તિ સ્થિતિ લયના કારણ છે. આવું જો પ્રભુની પરાત્પરતાનું મનમાં માનસપટ ઉપર જો એને મહાત્મય થઈ જાય તો આ જ જન્મે એને સાયુજ્યમ કૃષ્ણ દેવેને શીઘ્રમ એવ ધ્રુવમ ફલમ,
પ્રભુમાં સાયુજ્યનો અધિકારી તો બની જ જાય છે. ભલે એની કાયાનો વિનિયોગ ન થયો, વાણીનો વિનિયોગ ન થયો, તો પણ સર્વત્યાગે અનન્ય ભાવે કૃષ્ણ માત્રૈક માનસે સાયુજ્યમ કૃષ્ણદેવેન શીઘ્રમેવ ધ્રુવમ ફલમ. એટલે આ વરદાન છે. કંઈ કર્યા વગર પુષ્ટિ પુરુષોત્તમમાં સાયુજ્યની પ્રાપ્તિ થઈ જાય તો કેટલું મોટું વરદાન છે કૃષ્ણાશ્રય આપણા માટે. આખો મહાપ્રભુજીએ જેમ પ્રહલાદજીની ઉપર ભગવાને જેમ પોતાનો વરદ હસ્ત મૂકી દીધો, એમ શ્રી મહાપ્રભુજીએ પણ આપણા માથા ઉપર વરદ હસ્ત મૂક્યો છે. કૃષ્ણાશ્રયનો પાઠ કરતા હોય તો એવી ફિલિંગ થાય કે મહાપ્રભુજીએ આપણા મસ્તક ઉપર પોતાનો વરદ હસ્ત મૂકી દીધો છે અને આપણને એટલું મોટું આશ્વાસન આપ્યું છે કે આવા કલિકાલમાં પણ કૃષ્ણ મળી શકે છે, મળી શકે છે ને મળી શકે છે. ફિર પ્યાર નયા હો સકતા હૈ. સમજાણું ને? ભલે પાનખર આવી ગઈ હોય, પાનખર એટલે સર્વ માર્ગેશુ નષ્ટેશુ ખલો છે ખલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. તો ઇન ચિકને તાજે નયે હરે પત્તો કે સાયે મેં સુમને ફિર પ્યાર નયા હો સકતા હૈ. ભલે બધું કોલોપ્સ થઈ ગયું, પણ કૃષ્ણનો આશ્રય હજી કોલોપ્સ નથી થયો ભાઈ. કૃષ્ણનો આશ્રય આજે પણ એટલો જ અમોઘ છે, એટલે ખાલી ન જાય એવું અસ્ત્ર છે, અમોઘ અસ્ત્ર છે કે આજે પણ એ ફલદાન કરવા સમર્થ છે જો પ્રભુનો આશ્રય કરવામાં આવે. કાય વાંગ વિનિયોગ અભાવે પી કૃષ્ણ માત્રૈક માનસે સાયુજ્યમ કૃષ્ણ દેવેન શીઘ્રમ એવ ધ્રુવમ ફલમ. શીઘ્ર જો પાછું, શીઘ્રમ એવ ધ્રુવમ ફલમ. ધ્રુવ, શ્યોર, નો ડાઉટ એમાં. સમજાણું ને? એવું વરદાન છે આશ્રય આપણા માટે. કોઈનો કઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ, નહીંતર આગળ ચાલીએ રઘુનાથજીની ટીકામાં. સમજમાં આવે છે ને બધાને ટીકા? આગળ વધીએ તો, કોઈનો પ્રશ્ન ન હોય તો આગળ જુઓ. શ્રી રઘુનાથજી બીજો અર્થ કરે છે આ શ્લોકનો, અથવા કરીને, અથવા તો दुष्टों का या दंभ का हेतु रखने वाले पाखंडियों के धर्म का फैलावा जहाँ हो गया है. अथवा तो एम समझी लो कि दुष्टों का या दंभ का हेतु रखने वाला पाखंडियों का धर्म फैलावा जहाँ हो गया है. એટલે જ્યાં જુઓ ત્યાં ધર્મના નામે પાખંડીઓ જોવા મળે, સાચો ધર્મ જ જોવા ન મળે. દુષ્ટો કા યા દંભ કા હેતુ રખને વાલે, ધર્મનું આચરણ કરવા વાળા પણ કેવા છે? દંભ કરવા વાળા છે. સમજો તો એવા દંભ કરને વાલે पाखंडियों के धर्म का फैलावा जहाँ हो गया है ऐसे कलिकाल में कृष्ण ही मेरी गति हो. આવા કલિકાલમાં શ્રી કૃષ્ણ જ મારી ગતિ થાઓ કે જ્યાં પણ જુઓ ત્યાં આપણને ધર્મનું આચરણ કરવા વાળા લોકો દંભી જ જોવા મળે. તો શું કરવું? હવે ક્યાં જવું? તો શ્રી મહાપ્રભુજી કહે કે ભાઈ કૃષ્ણના શરણમાં જાઓ. ઓર કहीं કहीं ખર ધર્મિણી એવો પણ પાઠ જોવા મળે છે. ખલ ધર્મિણીની જગ્યાએ खर धर्मिणी ऐसे पाठ भी सुना गया है. यदि खर धर्मिणी का अर्थ लेना हो तो खर का अर्थ होता है रौद्र. सर्वमार्गेषु नष्टेषु कलौ च खर धर्मिणी. खर धर्मिणी एवो पाठ છે. એનો અર્થ રઘુનાથજી કરે છે. खर का अर्थ होता है रौद्र, अर्थात जहाँ धर्म तामसी हो गए हैं. બધા ધર્મોમાં તમે જુઓ તામસતા જ જોવા મળે છે. તો તામસી હો ગયે, ખરનો અર્થ અહીંયા રૌદ્ર કર્યો છે. યાને કે તામસી હો ગયે હે ऐसे कलिकाल में कृष्ण ही मेरी गति हो. આવા કલિકાલમાં તો પ્રભુ જ, ભગવાન શ્રી કૃષ્ણ જ મારી ગતિ થાઓ. यदि खर धर्म शब्द का अर्थ समझना हो તો વ્યાકરણના એંગલથી આપે સમજાવ્યું છે. અને ત્યાર પછી એમાં કલો ચ, એમાં ચ શબ્દ જે છે, ચ शब्द से यह ज्ञात होता है कि
कर्म ज्ञान आदि मार्ग तिरोहित न भी हुए हो. समझो, ચ શબ્દનો અર્થ શ્રી રઘુનાથજી બહુ સુંદર કરે છે કે માનો કે કર્મ જ્ઞાન ઉપાસના આદि માર્ગ तिरोहित न પણ થયા હોય तब भी कलिकाल से अतिरिक्त दूसरे कालों में भी कृष्ण ही हमारी गति हो. मानो કે કલિકાલ ન હોય, ચલો સતયુગ હોય, તો સતયુગની અંદર પણ કૃષ્ણ જ મારી ગતિ હોય, દ્વાપર હોય, ત્રેતા હોય, આવા યુગોમાં પણ જે સારા યુગો છે, ચલો કલિકાલ કરતા, તો ત્યારે પણ કૃષ્ણ જ મારી ગતિ થાવ. કેમ કે ત્યારે પણ તમે જુઓ સતયુગ વગેરે યુગોની અંદર, ત્રેતામાં જુઓ તમે, તો ધર્મના જેટલા બી ધર્મનું આચરણ કરવાવાળા ઋષિમુનિઓ હતા, એને પણ અંતે તો ભગવાન જ્યારે પ્રગટ થયા, ધર્મી પ્રગટ થયા, ત્યારે જ એનો ધર્મ સિદ્ધ થયો. સતયુગ જેવા યુગોમાં હિરણ્યકશિપુ છે, હિરણ્યાક્ષ જેવા છે, એ કોઈને ધર્મ કરવા જ ન દેતા. ધર્મી પ્રગટ થયા ને ત્યારે એનો નિવેડો આવ્યો. ત્રેતામાં તમે જુઓ રામચંદ્રજી પ્રગટ થયા ત્યારે બધા લોકો યજ્ઞ આગાદી કરતા હતા. વિશ્વામિત્ર વગેરે જે છે, વશિષ્ઠ ઇત્યાદિએ રામચંદ્રજીને લઈ ગયા અને એણે યજ્ઞનું રક્ષણ કર્યું, ધર્મીએ રક્ષણ કર્યું ધર્મનું, ત્યારે થયું. બાકી તો બધા અસુરો જે છે એ ધર્મ કરવા દેતા જ ન હતા, એ યજ્ઞને છોડાવી દેતા હતા. તો આવા યુગોમાંય કૃષ્ણ જ આશ્રય થાવ. એમ નહીં કે કલિયુગ આવો આવી ગયો છે અને કલિયુગમાં જ હવે બીજો કોઈ ઉપાય નથી રહ્યો, હવે કોઈ કલ્પ રહ્યો નથી એટલે કૃષ્ણ આશ્રય થાવ, એવું નહીં. સતયુગ જેવા યુગોમાંય ભગવાન પ્રગટ થયા ને ત્યારે ધર્મનું રક્ષણ થયું હતું. ત્રેતા યુગો જે છે, દ્વાપરમાં આપણા પ્રભુ પ્રગટ થયા ત્યારે ધર્મનું રક્ષણ થયું. તો આવા યુગોની અંદર ધર્મનો આશ્રય જે છે એ કારગર નથી. ધર્મીનો જ આશ્રય કરવો જોઈએ. કારણ કે ધર્મનું રક્ષણ ભગવાન પ્રગટ થયા ને ત્યારે થયું હતું. એટલે ભગવાને ગીતાજીમાં જે કહ્યું કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય. સમજો, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. જો ધર્મ સમર્થ હોત ઉદ્ધાર કરવા માટે તો યુગે યુગે પ્રાગટ્ય થવાનું શું કારણ? એટલે રઘુનાથજી કહે છે, જુઓ કે માનો કે કર્મ જ્ઞાન ઉપાસના વગેરે માર્ગ તિરોહિત ન થયા હોત તો પણ કલિકાલ સે અતિરિક્ત दूसरे काल में भी कृष्ण ही हमारी गति हो. श्री कृष्ण જ અમારો આશ્રય થાવો, ધર્મી જ આશ્રય થાવો. और जो भी वेद विरुद्ध धर्म है वह सभी कुछ पाखंड है. જેટલા બી વેદ વિરુદ્ધ ધર્મ અત્યારે આપણને જોવા મળે છે બધું પાખંડ છે, એવું ટીકાકાર કહે છે. શાસ્ત્ર પણ કહે છે, મહાપ્રભુજી પણ કહે છે. અને અત્યારે એવું જ બધાને ગમે છે. ધર્મની અંદર પણ શાસ્ત્ર વિરુદ્ધ આચરણ જોવા મળે છે. બીજા માર્ગની છોડો, આપણા માર્ગને જ જુઓ ને. આપણા માર્ગની અંદર શાસ્ત્ર વિરુદ્ધ આચરણ જોવા મળે છે, તો એ પાખંડ છે. એટલે મહાપ્રભુજી કહે છે કે પાખંડ પ્રચુરે લોકે. આવી પરિસ્થિતિમાં શું કરવું બોલો? ધર્મની બહાર તો પાખંડ છે, ચલો ધર્મની અંદર પાખંડ છે, તો ક્યાં જવું હવે? આપણને લાગે કે ધર્મ આપણને પ્રોટેક્ટ કરશે બહારથી, દુસંગથી બચવા માટે, બહારની દુનિયાથી બચવા માટે. પણ અંદર જ ચોર છુપાઈ ગયો ધર્મની અંદર જ, તો શું કરવું? અંદર જ, ઘરની અંદર જ. તો હવે બચવું કેમ? એકમાત્ર ભગવાન જ બચાવી શકે, એકમાત્ર શ્રી કૃષ્ણ જ આપણને બચાવી શકે એનો આશ્રય લેવાથી. તો એ રહસ્ય અહીંયા રઘુનાથજી સમજાવે છે કે ઓર ભી વેદ વિરુદ્ધ ધર્મ હૈ વહ સભી કુછ પાખંડ હૈ. જેટલું બી વેદથી વિરુદ્ધ છે એ બધું પાખંડ છે. મહાપ્રભુજી કહે છે કે વેદા અણવપી વિરુદ્ધો પાષંડીનો જ્ઞેયા. નિબંધમાં ધર્મથી અણુ માત્ર પણ જો કોઈ વિરુદ્ધ વાત કરતું હોય તો એ પાખંડી જાણવા. और जिस कलिकाल में ऐसे पाखंड की प्रचुरता है, અત્યારે પાખંડની જ બોલબાલા છે કલિયુગની અંદર. તો સમજો, ઠાકોરજીનો ધંધો કરી દે, કથાનો ધંધો કરી દે. બીજી વાત તો જવા દો, આપણે તો આપણા સંપ્રદાયનું વિચારીએ, બહારનું તો કંઈ જોવાય જેવું જ નથી.
કારણ કે આપણા સંપ્રદાયમાં આ જ પ્રોબ્લેમ ઊભી થઈ ગઈ છે. પાષંડ પ્રચુરે લોકે. समझाणु ने? तो जिस कलिकाल में पाखंड की प्रचुरता है, ऐसे प्रकार के लोक में जन व्यवहार पाखंडी हो जाने पर બધા જ લોકો જન વ્યવહાર પાખંડી બની ગયા, ધર્મની અંતર્ગત પણ. तो समस्त प्रकारों से श्री कृष्ण का आश्रय के लिए, श्री कृष्ण का आश्रय किए बिना उद्धार होना संभव ही नहीं है. શક્ય જ નથી કોઈનો ઉદ્ધાર થાય અત્યારે કૃષ્ણના આશ્રય વગર. કારણ કે બધા જ માર્ગની અંદર પાખંડ છે. કલિકાલના કારણે કલિનો પ્રભાવ એવો છે. તો ઉદ્ધારના બધા માર્ગો દૂષિત થઈ ગયા છે. તો શું કરવું? હવે જવું ક્યાં ભાઈ? તો કે હજી ફિર પ્યાર નયા હો સકતા હૈ. હજી જો શ્રી કૃષ્ણનો આશ્રય કરવામાં આવે તો ચોક્કસ સાયુજ્યમ કૃષ્ણદેવેન શીઘ્રમેવ ધ્રુવમ ફલમ. આજે પણ કૃષ્ણ મળી શકે છે. આ વરદાન છે, એટલે વરદાન છે. तो समस्त प्रकारों से कृष्ण का आश्रय किए बिना उद्धार होना संभव ही नहीं है. यह सभी का फलितार्थ समझ लेना चाहिए कि इस कारण से बृहद नारदी पुराण में कहा गया है. बहुत सुंदर श्लोक टाइको है रघुनाथ जी. बृहद नारदी पुराण नो एमा एम कह્યું છે નારદી પુરાણમાં કે હરેર નામેવ મમ જીવનમ. જુઓ કેટલો સુંદર શ્લોક છે. હરેર નામેવ મમ જીવનમ કલો નાસ્ત્યૈવ ઇતિ. કલો નાસ્ત્યૈવ ગતિરન્યથે. આવો શ્લોક છે નારદી પુરાણનો. હરેર નામેવ મમ જીવનમ કલો નાસ્ત્યૈવ ગતિર અન્યથા. कि केवल हरि का ही नाम हमारा जीवन है. हरिનું જ નામ हमाરું जीवन છે. हरिનું જ नाम हमाરું जीवन છે. केवल हरि का ही नाम हमारा जीवन है. हमारा जीवन है, हमारा जीवन है. 3 વખત એને દ્રઢ કરવા માટે કહ્યું છે પુરાણમાં. उनके अतिरिक्त इस कलिकाल में हमारी कोई गति नहीं है. समझो, ભગવાનનું નામ જ, ભગવાનની શરણાગતિ જ અમારું જીવન છે. એના સિવાય બીજી કોઈ ગતિ નથી. કલો નાસ્ત્યૈવ. આ કલિયુગની અંદર ભગવાનના ચરણ કમળનો આશ્રય સિવાય બીજી કોઈ ગતિ નથી. હરિના નામનો આશ્રય સિવાય બીજું કોઈ ગતિ નથી. એટલે હરેર નામેવ મમ જીવનમ કલો નાસ્ત્યૈવ ગતિરન્યથે. તો કલિયુગ છે જ નહીં. તો કલિયુગ તમને બાધારૂપ થશે જ નહીં જો હરિનું નામ છે તો. હરિના નામમાં એવું સામર્થ્ય છે કે આવા કલિકાલની અંદર પણ એ ભગવાનની પ્રાપ્તિ કરાવી શકે છે. એટલે ભાગવતજી એમ કહે છે, કલેર દોષો નિધે રાજન એકો અસ્તિ મહાન ગુણ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત બંધો પરમ વ્રજે. કલેર દોષો નિધે રાજન. હે રાજન, કલિયુગ તો આ દોષનો ભંડાર આવી ગયો છે. દોષનો ખજાનો ભંડાર છે. એમાંથી દોષો ઓછા જ નથી થતા, એટલા દોષો છે. કલેર દોષો નિધે રાજન એકો અસ્તિ મહાન ગુણ. એમાં એક મોટો ગુણ પણ છે ભાઈ. એટલે તો પરીક્ષિતજીએ છોડી દીધો એને. સમજો, પરીક્ષિતજી એટલે તો છોડી દીધો કે ભાઈ મારા ગુણો સામું તો જુઓ તમે કંઈક. એકો અસ્તિ મહાન ગુણ કીર્તના દેવ કૃષ્ણસ્ય. જો કૃષ્ણનું કીર્તન કરવામાં આવે આ કલિકાલમાં પણ નિષ્કામ ભાવથી હો, પાછા એમાંય પાખંડ નહીં કરવું કે ચાલો કોઈના ઉદ્ધારાર્થે ને કોઈની પાછળ માળા પેરામણીમાં ને એને એક ઘર તો ડાકણે છોડે તો આ એક ઘર બાકી રહ્યું ભગવત પ્રાપ્તિનું, એને તો આપણે રહેવા દેવું જોઈએ ને એમને. એને પણ આપણે સકામ ભાવથી ન કરવું જોઈએ. એનોય ધંધો બનાવી દીધો આપણા માર્ગમાં.
એટલે મહાપ્રભુજી કહે છે કે પાખંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ, કે જે ભગવાનને મળવાનું એક સાધન બાકી રહ્યું એને બિઝનેસ કરી દીધો, એનો ધંધો કરી દીધો. હવે મહાપ્રભુજી શું કે, યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દેહ ચિત્તા દયુપ્યત સર્વથા ભક્ષયિષ્યંતિ યુષ્માનિતિ મતિર્મમ. એમ જ કે ને, શું કે પછી ભાગવત આપણને એમ કે એકો અસ્તિ મહાન ગુણ કીર્તના દેવ કૃષ્ણસ્ય મુક્ત બંધો પરમ વ્રજેત. જો શ્રી કૃષ્ણનું કીર્તન કરવામાં આવે તો બધા બંધનોમાંથી મુક્ત થઈ જાય છે, ભગવાનની ધામની એને પ્રાપ્તિ થાય છે. એવા ભગવાનના કીર્તનનો મહાત્મ્ય ભાગવતજી આપણને બતાવે છે. અને આ બૃહદ નારદી પુરાણમાં પણ જુઓ કેટલો સુંદર શ્લોક અહીંયા કહ્યો છે આપણને કે હરેર નામેવ 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 મમ જીવનમ કલો નાસ્ત્યવ 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 ગતિરન્યથે. કલયુગ છે નહીં, જો ભગવાનનું નામ છે તો ભગવાનનો આશ્રય છે, તો ભગવાનની શરણાગતિ છે, ભગવાનનું ભજન છે, તો કલી જે છે આપણા માટે કલિસ્તસ્ય ફલાહી, એવા ભક્તો માટે કલી ફલરૂપ બની જતો હોય છે. એ વાત અહીંયા શ્રી રઘુનાથજીએ ખૂબ સુંદર રીતે સમજાવી. ત્યાર પછી केवल हरि का ही नाम हमारा जीवन है, उनके अतिरिक्त इस कलिकाल में हमारी कोई गति नहीं. આ બીજા પુરાણો કે ભાગવત તો કહે છે, પણ બૃહદ નારદ પુરાણ પણ આ જ વાત કરે છે. તો इस प्रकार से कहा गया है. इस संपूर्ण ग्रंथ में कहीं पर निमित्त सप्तमी को कही એ વ્યાકરણના એંગલથી કહ્યું છે. અને તાત્પર્ય એ છે કે બધું જ કોલોપ્સ થઈ ગયું છે, એકમાત્ર ભગવાનની શરણાગતિ કરવાથી જ અત્યારે ભગવત પ્રાપ્તિ થઈ શકે છે. આ અહીંયા શ્રી રઘુનાથજી ટીકામાં આપણને સમજાવ્યું. કોઈને કંઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ. સમજાણું ને બધાને? પ્રથમ શ્લોક આપણો અહીંયા રઘુનાથજીની ટીકામાંથી સંપન્ન થયો છે. કોઈને કઈ પ્રશ્ન છે? સમજાઈ ગયું? કૃષ્ણાશ્રય તો આમ સરળ છે, પણ એનું વરદાન રૂપતા કેવી છે, એની ડિગ્નિટી કેટલી છે, એમ આપણને લાગે કે આશ્રય, હવે એક આશ્રયની દીક્ષા લ્યો, એના ભેગી બ્રહ્મ સંબંધ લઈ લ્યો ને, આપણને કોઈ આશ્રયની ગરિમા નથી. પણ શાસ્ત્રમાં મહાપ્રભુજી આશ્રયનું ખૂબ મહાત્મ્ય ગ્રંથોની અંદર સમજાવ્યું છે કે ભાઈ આશ્રય કોઈ નાની વાત નથી. આશ્રય પણ જીવ ત્યારે કરી શકે કે જ્યારે ભગવાન એનું વરણ કરે. ભગવાન જો વરણ ન કરે તો ભગવાનનો અનન્ય આશ્રિત ન બની શકે. ભગવાનના અનન્ય આશ્રય બનવામાં જીવ ત્યારે જ બની શકે કે પ્રભુ જ્યારે એને પોતાના આશ્રયનું દાન કરે, એનું વરણ કરે. એના વગર જીવ પણ ભગવાનનો દ્રઢાશ્રય ન થાય, ક્યાંક ને ક્યાંક અન્ય આશ્રય કરતો જ હોય. સમજમાં આવ્યું બધાને? કોઈને કઈ પ્રશ્ન છે? થોડું કલ્યાણરાયજીનું આપણે જોઈએ. એનું પહેલાં લેવું જોઈએ, પણ હવે આપણે શરૂ કરી દીધું. એનો પ્રથમ શ્લોકમાં તો ખૂબ વિસ્તાર કર્યો છે. 4 થી 5 પેજની ટીકા છે પ્રથમ શ્લોક ઉપર, પણ એટલું બધું આપણે નહીં લઈ શકીએ. એ તમે ઘરે વાંચી શકો છો. એની થોડી ઉત્થાનિકા, એની થોડી ભૂમિકા કૃષ્ણાશ્રયની એને એ રીતના સમજાવી છે. થોડું શ્લોક સાથેની સંગતિ એ આપણે જોઈ લઈએ. એનું મંગલાચરણ આપણે જોયું હતું કલ્યાણરાયજીનું. થોડી એની ભૂમિકા 11મા પેજ ઉપર આપી છે. એનું થોડું આપણે અવગાહન કરી લે. कृष्णाश्रय का, श्री कृष्ण का आश्रय समस्त वस्तुओं का साधक है. આશ્રય જે છે શ્રીમદ ભાગવતજીમાં એનો આશ્રયનું ખૂબ મહાત્મ્ય બતાવ્યું છે. એક શ્લોકની અંદર એટલું સુંદર મહાત્મ્ય બતાવ્યું છે આશ્રયનું
કે ભક્તિ પરેશાનુભવો વિરક્તિ અન્યશ્ચ ચૈસત્રીક એક કાલસ્ય પ્રપદ્યમાનસ્ય યથાસ્ય તસ્નુ પુષ્ટિ તુષ્ટિ ક્ષુધપાયો અનુઘાસમ. આશ્રય જે છે ભક્તિ, ઈશ અનુભવ અને વિરક્તિ, એટલે ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરાવનારો છે, ઈશ એટલે ભગવાનનો અનુભવ એ પ્રાપ્ત કરાવનારો છે, અને વિરક્તિ વિષયોમાં વિરક્તિ, આ ત્રણેય એકી સાથે ભગવદ આશ્રય કરવાથી એને પ્રાપ્ત થાય છે. કેવી રીતના? તો કે જેવી રીતના પુષ્ટિ તુષ્ટિ ક્ષુધ પાયો અનુઘાસમ, જેવી રીતના કોઈ પૌષ્ટિક આહાર લે, કોઈ મહાપ્રસાદ લે એવો, તો એનાથી પુષ્ટિ એટલે શરીર પણ પુષ્ટ થાય, એનું પુષ્ટિ, તુષ્ટિ એટલે સંતોષ પણ થાય, એને સ્નિગ્ધ ભોજન લેવાથી પુષ્ટિ એટલે દેહનું પોષણ થાય, પુષ્ટિ તુષ્ટિ સંતોષ પણ થાય, અને ક્ષુધ પાયો અને ક્ષુધાની નિવૃત્તિ પણ થાય. તો એક ભોજનથી 3 ફલ થાય છે, પુષ્ટિ તુષ્ટિ ક્ષુધ પાયો. એવી જ રીતના ભક્તિ પરેશાનુભવો વિરક્તિ અન્યશ્ચ ચૈસત્રિક પ્રપદ્ય માનસ, જે પ્રપદ્ય છે ભગવાનનો શરણાગત છે, એને આવા 3 ફલો પ્રાપ્ત થઈ જાય છે, ભક્તિ પરેશાનુભવ અને વિરક્તિ. સમજો, આ ભક્ત્યર્થ શરણાગતિ છે કે ભગવાનની શરણાગતિ કરવાથી ભગવાનમાં ભક્તિ, ભગવાનનો અનુભવ, ભક્તિ પરેશાનુભવ વિરક્તિ અને વિષયોની અંદર વિરક્તિ, ત્રણેય વાત ભગવાનની શરણાગતિથી આવી જાય છે. જેવી રીતના સ્નિગ્ધ ભોજન લેવાથી એને પુષ્ટિ તુષ્ટિ અને ક્ષુધ પાયો થઈ જાય છે, એવી રીતના એવું મહાત્મ્ય ભાગવતમાં સમજાયું છે શરणागतिનું. तो श्री कृष्ण का आश्रय समस्त वस्तुओं का साधक है आ भक्ति परेशानुभव विरक्ति. अतः स्वीजनों को वह आश्रय एक वरदान की भांति देते हुए, जो कल्याण राय जी शू कहे छे के वर प्रदानमीव कुर्वन्ति, वरदाननी जेम श्रीमद आचार्य चरणोए आपने कृष्णाश्री ग्रंथ आप्यो छे. स्वीजनों को, જે મહાપ્રભુજીના સ્વીજનો છે ને ભાઈ, મહાપ્રભુજીની વાત જેને માનવી નથી, મહાપ્રભુજીના ગ્રંથો પ્રમાણે ચાલવું નથી, એને આ પ્રાપ્ત નહીં થાય. કેને? સ્વીજના સ્વીયાનામ તદર્થમ વર પ્રદાનમીવ કુર્વંતી. સ્વીયાનામ એવું કલ્યાણરાયજી હરિરાયજીના પિતાશ્રી એમ કહે છે કે સર્વ સાધકત્વાત સ્વીયાનામ તદર્થમ વર પ્રદાનમીવ કુર્વંતી. જે સ્વીજનો છે એને મહાપ્રભુજી આ વરદાન આપે છે, બધાને નહીં. જે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જે ચાલતા નથી એને આવું વરદાન નથી મળતું. જે સ્વીજનો છે, જેને મહાપ્રભુજી પોતાના માને છે, જે મહાપ્રભુજીની આજ્ઞાને પ્રમાણે જે પોતાનું જીવન જીવે છે, એવા સ્વીજનોને મહાપ્રભુજી આ વરદાન આપે છે. तो स्वीजनों को वह आश्रय एक वरदान की भांति देते हुए श्रीमद आचार्य चरणों कृष्णाश्रय स्तोत्र का निरूपण करते हैं. कल्याण राय जी भूमिका में समझावे छे कि एक वरदानना रूपમાં મહાપ્રભુજી સ્વીજનોને આ કૃષ્ણાશ્રય ગ્રંથ આપે છે. એમ જાણે કે એના મસ્તક ઉપર કોઈ મહાપ્રભુજી વરદ હસ્ત મૂક્યો હોય એવી એને શીતલતાની, એવો આનંદની અનુભૂતિ થાય, એવું કલ્યાણરાયજી કહે કે એવું વરદાનના રૂપમાં મહાપ્રભુજી પોતાનો વરદ હસ્ત સ્વીજનોના મસ્તક ઉપર મૂકે છે. આ કૃષ્ણાશ્રય એવો વરદ હસ્ત છે મહાપ્રભુજીનો. तो इस स्तोत्र के प्रथम 6 श्लोक के द्वारा श्री आचार्य चरणों ने देश काल द्रव्य कर्ता मंत्र और कर्म इत्यादि धर्म के 6 साधनों को अयोग्य कहा गया है. એટલે જેનાથી ધર્મ સિદ્ધ થાય એના 6 સાધનો જ કોલોપ્સ થઈ ગયા, તો ધર્મ કેવી રીતના સિદ્ધ થાય? અને ધર્મ અર્થ કામ અને મોક્ષ કેવી રીતના આગળ સિદ્ધ થાય? ધર્મ સિદ્ધ નથી થતો. તો જે મહાપ્રભુજીએ નિબંધમાં પણ આ વાત સમજાવી છે
કે અધુના તું કલૌ સર્વે વિરુદ્ધાચાર તત્પરા સ્વાધ્યાયાદિ ક્રિયાહીના તથાચાર પરાંગમુખા ક્રિયમાણમ તથાચારમ વિધિહીનમ પ્રકુર્વતે. જે કંઈ કરે છે એ બધું વિધિહીન કરે છે. વિક્ષિપ્ત મનસો ભ્રાંતા જીહવો પસ્ત પરાયણા. બધા વિક્ષિપ્ત મનવાળા જીહવા અને ઉપસ્થમાં જ પરાયણ થઈ ગયા છે. વ્રાત્ય પ્રાય સ્વતો દુષ્ટા તત્ર ધર્મ કથમ ભવે. અને વ્રાત્ય પ્રાય 16 સંસ્કાર રહિત દુષ્ટ થઈ ગયા છે. એનાથી ધર્મ સિદ્ધ થાય કેવી રીતના થાય? તો કેમ કે ષડભી સંપદ્યતે ધર્મ તે દુર્લભતરા કલો. ધર્મના જે 6 અંગો હોય તો એનાથી ધર્મ સિદ્ધ થઈ શકે, પણ કલિયુગની અંદર તો એ કોલેપ્સ થઈ ગયા. ષડભી સંપદ્યતે ધર્મ તે દુર્લભતરા કલો છે ને. એ વાત અહીંયા મહાપ્રભુજી સમજાવે છે કે इस स्तोत्र में प्रथम जो धर्म के 6 अंग है देश काल द्रव्य कर्ता मंत्र कर्म એ હવે સાધનો છે અયોગ્ય થઈ ગયા, કોલોપ્સ થઈ ગયા. ઓર શેષ 4 શ્લોક મેં એટલે 6 શ્લોકથી આ વાત કરી છે. ધર્મના 6 અંગો ખતમ થઈ ગયા એ 6 શ્લોકથી બતાવ્યું છે. અને 4 શ્લોક દ્વારા यह कहा गया है कि भक्तों के सर्व साधन रूप एवं चतुर्विध पुरुषार्थ रूप तो भगवान ही है. समझो, 6 શ્લોકમાં આ વાત બતાવી, પછી 4 શ્લોકમાં પુષ્ટિ માર્ગીય ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 પુરુષાર્થો. પુષ્ટિ માર્ગે હરેર દાસ્યમ ધર્મો અર્થો હરિરેવ હિ કામો હરે દિદ્રક્ષેવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવ. तो भक्तों के सर्व साधन रूप एवं चतुर्विध पुरुषार्थ रूप तो भगवान ही है. जीवना चतुर्विध पुरुषार्थ रूप भगवान पोते જ છે. એ 4 શ્લોકથી બતાવ્યું એટલે 10 શ્લોક થઈ ગયા ને. એને 1 શ્લોક ફલશ્રુતિનો. આ રીતના એના શ્લોકોની સંગતિ સમજાવી. 6 શ્લોકની અંદર ધર્મના 6 અંગો કોલોપ્સ થઈ ગયા. એ 4 શ્લોકની અંદર ભક્તના ચતુર્વિધ પુરુષાર્થ રૂપ ભગવાન જ છે અને 1 શ્લોકમાં ફલશ્રુતિ. એ રીતના 11 શ્લોક છે. ભક્તિ અર્થ શરણાગતિ એટલે ભક્તિ મારે કરવી છે તો પ્રથમ સ્ટેપ શું લેવો? મારે પ્રભુની ભક્તિ કરવી હોય તો પહેલાં શું કરવું? પ્રથમ સ્ટેપ શું? ભગવાનની શરણાગતિ. ભગવાનની શરણાગતિ કરવાથી ભગવાનમાં ભક્તિ આપણી સિદ્ધ થશે. એટલે ભક્તિ અર્થ શરણાગતિ. એટલે ભક્તિ પરેશાનુભવ વિરક્તિ અન્યશ્ચ ચૈસત્રિક એક કાલ પ્રપદ્યમાનસ્ય યથાસ્ય તસ્નું પુષ્ટિ તુષ્ટિ ક્ષુધપાયોનું ઘાસમ. કે ભગવાનની શરણાગતિ લેવાથી ભક્તિ, ભગવાનનો અનુભવ અને સંસારમાં વિરક્તિ, આ ત્રણેય વસ્તુ એને ભગવાનની શરણાગતિથી સિદ્ધ થશે. એવું શરણાગતિનું મહાત્મ્ય ત્યાં. પરેશાનુભવ પર એટલે ઈશ ભગવાન નો અનુભવ. ભક્તિ પરેશાનુભવો વિરક્તિ એટલે ભગવાનનો અનુભવ. અને આપે આ જે 4 શ્લોક કીધા ધર્મ કામો એટલે આ આમની સાથે સરખાવ્યા છે. હા, છેલ્લો શ્લોક ફલશ્રુતિનો છે અને એની આગળના જે 4 શ્લોક છે ને એમાં તો 6 શ્લોકની અંદર ધર્મના 6 અંગો કોલોપ્સ થઈ ગયા છે એ સમજાવ્યું છે. અને 4 શ્લોકની અંદર ભક્તો કે સર્વ સાધન રૂપ एवं चतुर्विध पुरुषार्थ रूप तो भगवान ही है. એટલે 4 શ્લોકે અને છેલ્લો ફલશ્રુતિ એટલે સંગતિ સમજાવી છે કે ભાઈ 11 શ્લોકની સંગતિ શું. બધી જગ્યાએ શ્રી મહાપ્રભુજીએ તમે ભાગવતજીનું અધ્યયન કરો તો ભાગવતાર્થ પ્રકરણમાં સુબોધનીજીમાં જે બી સ્કંધ છે એના અધ્યાયોની સંગતિ મહાપ્રભુજીએ સમજાવી હોય કે ભાઈ આટલા અધ્યાયો છે તો એને આ રીતના 12 આદિત્યો
8 વસુ 11 રુદ્ર એમ કુલ મિલાવીને 23 થાય. તો એવી રીતના 23 અધ્યાયો તો એની સંગતિ એ રીતના જોડી છે. એક ભાવના છે. કયા અજામિલ થી લઈને અહીંયા સુધી હા. પૂર્ણાતોરી ઈ થઈને 4 ધર્મ કા મોક્ષ એ રીતે 4 થશે ને ભાઈ. એટલે ધર્મના હા 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 બોલો નિલેશભાઈ. ભાવેશભાઈ એક પૂર્વ પક્ષ કહી રહ્યો છું, એટલે જસ્ટ આ સબ્જેક્ટની ક્લેરિટી બધાને વધારે આવે એટલા માટે કે આમાં સર્વ માર્ગે શું નષ્ટે શું કહ્યું છે. તો હવે સર્વ માર્ગમાં શરણ માર્ગ પણ આવી જશે ને, જેમ કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. તો સર્વ ધર્મ નો ત્યાગ કરવો તો એમાં એ બી એક ધર્મ છે ને. એટલે હવે આમાં જે શરણાગતિ એટલે જે લોકો અંશ કલા બીજા દેવ દેવીઓની શરણાગત થાય છે એ બધું નષ્ટ થઈ ગયું. ખાલી કૃષ્ણ જે પૂર્ણ પુરુષોત્તમ છે એની શરણાગતિ લેશો એ જ એક એક્સેપ્શન છે, બાકી બધા માર્ગ નષ્ટ થઈ ગયા છે એવું જ સમજવાનું. બીજા બધા માર્ગો છે ને એ જીવને ભગવાન તરફ જવાના માર્ગો છે, અને શરણાગતિ એક એવો માર્ગ છે કે જેમાં ભગવાન જીવ સુધી આવે છે. સમજો, જે કલ્યાણના માર્ગો ભગવાને પ્રગટ કર્યા છે ને એમાં જીવ ભગવાન પાસે જવાનો માર્ગો છે. એ તો મર્યાદિત છે, ભગવાન જીવ પાસે આવે એ પુષ્ટિ થશે. હા, તો એ શરણાગતિ છે કે જેમાં ભગવાન જીવ પાસે આવી રહ્યા છે. ભગવાન ખુદ જીવને શરણનું દાન કરી રહ્યા છે. સમજો. પણ ભાવેશભાઈ આપણને શરણાગતિ બે રીતની નથી બતાવી, મર્યાદા ને લાઈક બિલાડી અને માર્જર એના ન્યાયથી બે રીતે બતાવી છે કે ભગવાન પાસે જીવ આવે તો એ મર્યાદા શરણાગતિ છે. તો એ પણ શરણાગતિ તો કહેવાય ને, મર્યાદા ને કહેવાય જ ને. માર્જારી તમારે કહેવાનું સમજી નહીં. હું સમજી નહીં બરાબર એટલે પૂછ્યું. હા હા, નો પ્રોબ્લેમ. ભાવેશભાઈ જે તો કહે છે કે બધા ધર્મમાં શરણાગતિ તો છે જ. રાઈટ. બધા જ ધર્મમાં કોઈ બી ધર્મ લો તમે, શરણાગતિ તો આવશે જ. એમ કે ધર્મ અલગ છે બધાના, પૃથક પૃથક, પણ શરણાગતિ તો એક જ છે બધાની. એનો રંગ અલગ હશે. એ જેની શરણાગતિ લેશે ને એ તત્વ અલગ હશે ને. માનો કે લૌકિક જીવો છે તો એ કોઈ લૌકિક સાધનોની શરણાગતિ લેશે. વૈદિક મર્યાદા જીવો હશે તો વૈદિક સાધનોની શરણ ગ્રહણ કરશે, વૈદિક સાધનોનું આશ્રય લેશે, એનું અવલંબન લેશે. એટલે શરણાગતિનો વિષય બદલી જશે. બધા માર્ગોની અંદર ક્યાંક ને ક્યાંક શરણાગતિ તો લૌકિકમાંય છે. લૌકિકની અંદર તમે જુઓ, તમે બીમાર પડો તો ડૉક્ટરની શરણાગતિ લેવી પડે કે નહીં ભાઈ? ઈ કે એમ કરવું પડે કે નહીં? બધી જગ્યાએ શરણાગતિ છે, કોઈ એવી વાત નહીં હોય કે જેમાં શરણાગતિ ન હોય. બસ હું એ જ કહેવા માંગતી હતી ભાવેશભાઈ કે બધામાં શરણાગતિ છે, ભલે પછી તમે ડોક્ટર પાસે જાઓ કે કાંઈ બી, પણ શરણાગતિ તો લેવી જ પડે કોઈની બી તમારે. શ્યોર, બધી જગ્યાએ સ્પ્રેડ થયેલી છે, કોઈ એવી વાત નહીં હોય કે જ્યાં શરણાગતિ નહીં હોય. પણ એ શરણાગતિની વાત અહીંયા નથી થતી. અહીંયા જે શરણાગતિની વાત છે એ બધું જ કોલોપ્સ થઈ ગયું છે, અને એકમાત્ર પરબ્રહ્મ પુરુષોત્તમ ભગવાનની શરણ ગ્રહણ કરવી જોઈએ એવું શ્રી મહાપ્રભુજી કહે છે. બીજા કોઈનું પણ અવલંબન કર્યા વગર પુરુષોત્તમનું શરણ લેવું જોઈએ. કેમ કે ધર્મના 6 અંગોનો તમે આશ્રય લેશો તો ધર્મના 6 અંગોનો આશ્રય લઈને તમે એમ કહેશો કે અમારો ધર્મ સિદ્ધ થઈ જશે, તો મહાપ્રભુજી કહે છે કે નહીં થઈ. કેમ કે દેશ કાલ દ્રવ્ય કરતા મંત્ર કર્મ બધું કોલોપ્સ થઈ ગયું છે. હા, અને નિલેશભાઈએ જે કીધું ને, 1 મિનિટ, મહાપ્રભુજીએ વિવેક ધૈર્યાશ્રયમાં કહ્યું છે કે કલો ભક્ત્યાદિ માર્ગાહી દુસાધ્ય ઇતિ મે મતિ કિંવા પ્રોક્તેન બહુના શરણમ ભાવયે ધરી. કે ભાઈ બધા માર્ગો જે છે ને એ કોલોપ્સ થઈ ગયા છે, પણ ભગવાનની જે શરણાગતિ છે ને એ હજી કોલોપ્સ નથી થઈ.
એટલે એને આપણે એમાં નહીં ગણી શકીએ સર્વમાર્ગેષુ નષ્ટેષુમાં. એ ક્યાં નષ્ટ થયો ભાઈ? શરણાગતિનો માર્ગ ક્યાં નષ્ટ થયો? જો નષ્ટ થયો હોય તો મહાપ્રભુજી એટલે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણની શરણાગતિ એ એક એક્સેપ્શન ટુ ધ રૂલ છે. હા, જે હા. એમાં તો જુઓ, બધી સિસ્ટમ કોલેપ્સ થઈ ગઈ. પણ ભગવાનની શરણાગતિ થોડી કોલેપ્સ થઈ છે. એટલે તો વારંવાર કહેવું પડે કે ભાઈ કૃષ્ણાય ગતિર્મમ, કૃષ્ણાય ગતિર્મમ, કૃષ્ણાય ગતિર્મમ. એ કોલેપ્સ નથી થઈ, એનો નાશ નથી થયો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી હજી. જેમ બદ્રીનાથની અંદર હોનારત થયું, જલની ફ્લડ આવી, એટલું બધું આવ્યું, બધી સડકો, બધા પુલો, બધું કોલેપ્સ થઈ ગયું, તૂટી ગયા. હવે ક્યાં જવું બધાને? આવવું કેવી રીતના? જવું કેવી રીતના? તો બધાને શરણાગતિનું હેલિકોપ્ટરથી બધાને રેસ્ક્યુ કરવા પડ્યા, બધાને બચાવવા પડ્યા ને. એ શરણાગતિનું હેલિકોપ્ટર છે. સાધનો બધા કોલેપ્સ થઈ ગયા, રોડ જતી બસો જાય કેવી રીતના? પુલ જ તૂટી ગયા. દેશ કાળ દ્રવ્ય કર્તા મંત્ર કર્મના પુલ હતા, એ બધા તૂટી ગયા. તો જાવું કેમ? કયા સાધનમાં જાવું? પુલ જ તૂટી ગયું હોય તો જાવું કેમ? એટલે લિફ્ટ કર્યું ભગવાને, શરણાગતિ દ્વારા લિફ્ટ કર્યું એમને. હા, એટલે એ શરણાગતિનું જે હેલિકોપ્ટર છે ને, મહાપ્રભુજી આપણને સમજાવ્યું કે ભાઈ આમાં બેસી જશો ને કાંઈ કરવાનું નથી, આમાં બેસી જાઓ. સર્વત્યાગે અનન્ય ભાવે કૃષ્ણ માત્રૈક માનસે સાયુજ્યમ કૃષ્ણ દેવેન શીઘ્રમેવ ધ્રુવમ ફલમ. આમાં શાંતિથી બેસી જાઓ પ્રભુનો આશ્રય કરીને, તો પણ ફલ મળી શકે છે, અત્યારે કલિકાલમાં પણ. એવું શ્રી મહાપ્રભુજીનું તાત્પર્ય જણાય છે. હા, બીજા કોઈ પ્રશ્ન હોય તો આપણે એની ચર્ચા કરીએ. ભાવેશભાઈ, હા, બોલ. તમે જે આપણે હમણાં લૌકિક શરણાગતિની વાત થઈ, તો લૌકિકમાં શરણાગતિ ધારો કે ડોક્ટરની લેવી પડી, પણ આપણે ભક્તિ અર્થ લઈએ એ અર્થમાં આપણે બધું એ કાર્ય તો સેવા અર્થે લઈએ કે ભાઈ માંદગીમાંથી બહાર આવીશું તો સેવા સારી રીતે કરી શકીશું, પ્રભુની સન્મુખ વધારે રહી શકીશું. તો એ શરણાગતિ તો યોગ્ય જ છે ને, જે આપણે એ ભાવથી, ભાવ ફેર ખરો ને. એટલે મારું કહેવાનું તાત્પર્ય એવું હતું કે શરણાગતિ બધી જગ્યાએ સ્પ્રેડ છે. આનો મતલબ એવો નથી કે તમે બીમાર થાવ તો દવા નહીં લેવી, એવો નહીં સમજતા હો ભાઈ. દવા લેવી જ જોઈએ, પણ તમે માનો કે એવું કરો, એવું વિચારો કે જો આ ડૉક્ટર જેવો તો ભગવાને નહીં, અને એણે મને સાજો કરી દીધો, તો આપણી શરણાગતિ ખંડિત થઈ છે એમ. શરણાગતિનો મિનિંગ જ એ છે કે ભાઈ ડૉક્ટર દ્વારા હું સાજો થયો તો ભગવાને જ એને પ્રેરણા કરી છે, ભગવાને જ દવાની અંદર એવી પોટેન્શિયાલિટી મૂકી છે, એવી ઉર્વરા શક્તિ મૂકી છે કે જેને કારણે હું સાજો થયો. તો એ આપણે પ્રભુની શરણાગતિનો વિચાર કરવો જોઈએ. ભલે આપણે ડૉક્ટરને થેન્ક્સફુલ કહેવું જ જોઈએ, એમાં કોઈ એનો આશ્રય નથી થઈ જતો. આ તો હું ઓલા બેને જે પ્રશ્ન પૂછ્યો ને કે શરણાગતિ બધા માર્ગમાં છે, એટલે હું આ વાત મેં કહી કે ભાઈ લૌકિકમાંય છે, એવું નથી એમ. માર્ગમાં છે એટલું જ નહીં, બધે જ જગ્યાએ છે. પણ એનો તાત્પર્ય એવું ન સમજતા કોઈ કે ડૉક્ટરનો શરણાગતિ ન કરવી કે ડૉક્ટરની દવા ન લેવી, એવું મારો મતલબ ન હતો. પરંતુ ડૉક્ટરની આપણે દવા લઈએ છીએ અને સરેન્ડર થવું પડે એ રીતે કે એ જે પરેજી આપણને કહે, એ જે આપણને રૂલ્સ બતાવે એ આપણે પાડવા જોઈએ ને, સાજું થવું હોય તો. એ એંગલથી, એ દ્રષ્ટિકોણથી હું કહેતો હતો. પરંતુ ડૉક્ટરની દવા લેવામાં તમે જો એવો વિચારતા હોય કે ડૉક્ટર જેવો ભગવાને નહીં, ડૉક્ટરે જ મને સાજો કરી દીધો, તો એ અન્ય આશ્રયની વાત છે, તો એ લોક આશ્રય. હા, નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચી. ડૉક્ટરને ભગવાને નિમિત્ત બનાવીને મને સાજો કર્યો. એટલે ઓલી ડોકરીની વાર્તા આવે છે ને કે તમે મને જીવાઈ માપવા જ્યારે આવ્યા ત્યારે, તો અન્ય આશ્રય થયો ને. તો પ્રભુનો આશ્રય છૂટી ગયો.
એટલે લૌકિક કાર્યોમાં પણ પ્રભુનો આશ્રય આપણો દ્રઢ હોવો જોઈએ કે ભાઈ લૌકિક કાર્યમાં આપણું કોઈ કાર્ય સફળ થયું, ચલો જેમ મહાપ્રભુજીએ વિવેક ધૈર્ય શ્રીમાં કહ્યું કે અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમરી. તો અશક્ય પરિસ્થિતિમાં કે સુશક્ય પરિસ્થિતિમાં કોઈ કાર્ય આપણાથી સારી રીતે સંપન્ન થયું તો એવી ભાવના કરવી કે પ્રભુએ મારા દ્વારા આ કાર્ય કરાવ્યું. કોઈ કાર્ય ગમે એટલી મહેનત કરવા છતાંય આપણે એમાં ફેલ ગયા તો આપણે એમ સમજવું કે પ્રભુને આ કાર્ય મારા દ્વારા કરાવવું નથી. એમ પ્રયત્ન કરવા છતાંય આપણે જો એમાં સફળ ન થઈ શક્યા તો પ્રભુને આ કાર્ય કરાવવું નથી. તો ત્યાં પણ શરણ ભાવને જ રાખવી, નહીં કે પોતાનો ઈગો કે જો મારા સામર્થ્યથી કે મારા મહેનતથી મેં આ કર્યું ને એટલે આ સફળ થયું. નહીં, ભગવદ આશ્રય રાખો કે ભાઈ એ કાર્ય પ્રભુને મારા દ્વારા પ્રભુએ સંપન્ન કરાવ્યું છે. તો શરણાગતિનો ભાવ આપણો દ્રઢ થશે, નહીંતર અહંકારનો ભાવ આપણો દ્રઢ થશે. બે વાત છે. જેટલો શેર આપણે પ્રભુને આપશું ને એટલો આપણો દૈન્ય ભાવ વધશે, એટલી આપણી શરણાગતિ દ્રઢ થશે. અને જેટલો શેર આપણે રાખશું ને કે મારા સાધન બલથી થયું એટલો આપણો ઈગો વધશે. એટલે બધી બાબતોમાં આવી શરણ ભાવના જરૂરી છે. એટલે મારું એવું જ કહેવાનું હતું કે લૌકિક કોઈ પણ કાર્યમાં કઈ સિદ્ધિ મળી કે કઈ પણ હોય તો એ બધું પ્રભુ કૃપાથી થયું છે. એ કોઈ વ્યક્તિને કે બીજા કોઈને યશ નથી યશ કદાચ આપવું પડે તો બોલવામાં બરાબર છે, અંદરથી આપણો ભાવ પ્રભુ કૃપાનો જ હોવો જોઈએ. રાઈટ, એક્ઝેક્ટ, બરાબર, એબ્સોલ્યુટ. કે ભલે આપણે એને થેન્ક્સફુલનો ભાવ પ્રગટ કરતા હોઈએ પણ હૃદયમાં તો આપણને એવો જ ભાવ હોવો જોઈએ કે આ પ્રભુએ જ આ કાર્ય મારું સંપન્ન કરાવ્યું. હમણાં એક વૈષ્ણવનો છોકરો મારી ઘરે આવ્યો, શાયદ 12માં એ બહુ સારા એને ટકાવારી આવી. તો મેં એને પૂછ્યું કે ભાઈ કેટલું તારે 12માની અંદર તારે રિઝલ્ટ શું આવ્યું? તો વૈષ્ણવનો છોકરો હતો, એને જવાબ એવો જ આપ્યો કે ઠાકોરજીની કૃપાથી મને 85 મેરિટ મને ટકા આવ્યા છે. તો પ્રભુની કૃપાથી આવ્યા છે, મારા સાધન બલથી કે મેં દિવસને રાત જાગ્યો ને મેં દિવસને રાત ખૂબ મહેનત કરીને એટલે મને આટલા ટકા આવ્યા એમ નહીં. પ્રભુ પહેલાં આવ્યા, એની વાતમાં આશ્રય ઝલકતો હતો કે પ્રભુના કૃપાથી એના અનુગ્રહથી મને આટલા ટકા આવ્યા. આપણું હૃદય એકદમ પ્રફુલ્લિત થઈ ગયું કે વાહ, જો વૈષ્ણવના છોકરાના મુખથી આવું જ્યારે સાંભળીએ ને ત્યારે એનો આશ્રય ઝલકે, એમાં એનું સાધન બલ નહીં. આનું નામ શરણાગતિ કહેવાય કે ભાઈ માર્ક લઈ આવવામાં એને પ્રભુની કૃપા એમાં યાદ આવે છે, નહીં કે પોતાનું સાધન બલ. તો જ્યારે આપણને પ્રભુની કૃપા યાદ આવે ને ત્યારે સમજવું કે આપણો આશ્રય દ્રઢ થયો. આપણું સાધન બલ જ્યાં આપણને યાદ આવે ને ત્યારે સમજવું કે આપણો ઈગો હજી આસમાને પહોંચેલો છે. ભાવેશભાઈ, એનો મતલબ એવું હતો કે જિંદગીમાં ક્યારે બી કોઈ બી જાતની કાયમે પૈસામાં બી મળે, પ્રભુ કૃપાથી જ મળે છે. તો આપણો દ્રઢ આશ્રય હોવો જ જોઈએ. શ્યોર. આપણે તો કઈ છીએ જ નહીં ને. બરાબર. એટલે બધામાં આશ્રયની ભાવના કરવી. બધી પરિસ્થિતિમાં, અશક્ય પરિસ્થિતિ હોય કે સુશક્ય પરિસ્થિતિ હોય, પ્રભુની જ શરણ ભાવના કરવી જોઈએ. અશક્ય વા સુશક્ય વા સર્વથા શરણમરી. હા, શ્રી મહાપ્રભુજીએ તો મોટી લિસ્ટ આપી છે ત્યાં. દુઃખાનો તથા પાપે ભયે કામાદ્ય પૂર્ણે ભક્ત દ્રોહે ભક્ત ભાવે ભક્તેશ્ચાતિ ક્રમે કૃતે અશક્ય સુશક્ય વા સર્વથા શરણમ હરિ અહંકાર કૃતે ચૈવ પોષ્ય પોષણ રક્ષણે પોષ્યાતિક્રમણે ચૈવ તથા અંતે વાસ્યતિક્રમે અલૌકિક મન સિદ્ધો સર્વથા શરણમ હરિ. ભાઈ મને મારું માનસી યોગ્ય બને એટલે હે પ્રભુ હું આપની શરણાગતિ, આપની શરણમાં છું. અલૌકિક મન સિદ્ધો, મારું સામર્થ્ય નથી કે મારું ચિત્ત કૃષ્ણમાં પ્રવણ થાય. અલૌકિક મન સિદ્ધ થવા માટે પ્રભુ તારી શરણમાં આપની હું શરણાગતિ કરું છું. બધી પરિસ્થિતિ, દુઃખ આવી પડે, પાપાચરણ થઈ જાય, કાંઈ આપણાથી અપરાધ થઈ જાય, હરિની શરણ ભાવના કરવી. અહંકાર થઈ જાય, ભક્તનો દ્રોહ થઈ જાય, ભક્તિનો અભાવ આવી જાય,
તો બધી પરિસ્થિતિમાં આપણા પ્રભુની શરણ ભાવના કરવી. આ રહસ્ય મહાપ્રભુજી આપણને વિવેક ધૈર્યાશ્રયમાં સમજાવ્યું છે. એટલે આ વરદાન છે, જે રઘુનાથજીએ કહ્યું કે આ વરદાન છે. ભાવેશભાઈ, હા બોલો. આપણી છે ને વાચિક શરણાગતિ છે, વાણીથી તો કરી દઈએ છીએ, પણ આપણે મનથી થાય તો આપણે એવું ભાવન તો કરી શકીએ ને કે મારાથી મનથી શરણાગતિ નથી થતી આપની. આપણે એવું ભાવન તો કરી શકીએ ને. અત્યારે તો વાણીથી જ કરીએ છીએ આપણે શરણાગતિ. એટલે હું કરું છું, બધાનું નથી કહેતી કે હું તો વાણીથી જ કરું છું, પછી મનથી તો ક્યારે થશે ખીસવાર? તો એવું ભાવન તો કરી શકીએ ને કે આપણે આવી શરણાગતિ ક્યારે થશે? શ્રી મહાપ્રભુજીએ આ વાત વિવેક ધૈર્યાશ્રયમાં કરી છે કે વાચા ચ પરિકીર્તે એવં ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તે. વાણીથી પરિકીર્તન કરીએ ને, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ કૃષ્ણ એવ ગતિર્મમ. જીવતું સિદ્ધને ચિંતા કરે, શ્રી કૃષ્ણને કરવું હોય તે કરે. તો આવા જે મહાપ્રભુજીની વાણી વાક્યો જે છે, આપણા અષ્ટસખાઓના કીર્તન છે, વારંવાર વાણીથી પરિકીર્તન કરીએ ને તો એક ઓટો સજેશન મળે. જે વાણીથી આપણે બોલીએ ને તો ધીરે ધીરે આપણા કાયિક વ્યાપારમાં પણ એ ખીલે છે. આ વાત મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં સમજાવી છે કે એવં ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તે. વાણીથી એનું પરિકીર્તન કરવું અને મનમાં એનું ભાવન કરવું. સદા એવં ચિત્તે સદા ભાવ્યમ, એની ભાવના કરવી. તો જુઓ, વાણીથી પરિકીર્તન કરીએ અને મનમાં જ્યારે ભાવન કરીએ કે કૃષ્ણ જ મારો આશ્રય છે, કૃષ્ણ જ પરાત્પર તત્વ છે, કૃષ્ણ જ બધાના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે, જગતના ઉત્પત્તિ સ્થિતિ લયના કારણ છે. આ રીતના જો આપણે વાણીથી પરિકીર્તન કર્યું અને મનમાં ભાવન કર્યું તો આપણા કાયિક વ્યાપારમાં પણ એ ખીલી જશે આશ્રય. એટલે એક ઓટો સજેશનના રૂપમાં મહાપ્રભુજી આપણને વાણીથી પરિકીર્તનથી સ્ટાર્ટ કરો, કે વાણીથી પહેલાં પરિકીર્તન કરો ભગવદ આશ્રયનું. એમ કરતાં કરતાં હૃદયમાં જશે. એમ કરતાં કરતાં વાણી અને હૃદયમાં આવ્યું તો એ આપણા દેહમાં પણ આવશે. આ મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં સમજાવ્યું છે કે ભાઈ આશ્રયની કમસે કમ વાણીથી પરિકીર્તન કરો. ગુસાઈજીએ નવરત્નની ટીકામાં કહ્યું છે કે આપણને એવો અર્થનું અનુસંધાન ન રહેતું હોય, કંઈ ન આપણે કરવા સમર્થ હોઈએ તોય તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમમાં બોલતા રહેવું. બોલવાથી પણ આશ્રય આપણો દ્રઢ થશે. વાણીથી બોલવાથી હૃદયમાં આવશે. વાણી અને હૃદયમાં આવ્યું તો આપણા કાયિક વ્યાપારમાં આવશે. એવું શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં આજ્ઞા કરે છે. એટલે વાણીથી બોલવું એટલું જ જરૂરી છે. હાજી. હા, બીજા કોઈને કઈ પ્રશ્ન છે? ભાવેશભાઈ, તમે આ કરાવો છો ને, એ પુસ્તકનું નામ કોને મને? એ પુસ્તક તો ગ્રુપમાં મૂક્યું હતું. હા, પણ બહુ સારી ચર્ચા કરી. બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો આપણે આશ્રયની બાબતમાં. હવેશભાઈ, હા, આ ટૂંકમાં કેવું છે કે વર્ષો પહેલા સોડસ ગ્રંથના કેટલાક પાઠ એમને એમ કરે જતા હતા કે આ કરવાનું છે, કોઈ સમજણ વગર. અને ત્યારે જે સિદ્ધિમાં અહંકારે આવી જતો હતો. અત્યારે યાદ કરીએ ત્યારે એવું થાય કે આ બધું ત્યારે હું ને મારુંમાં વધારે પેલું રહેતું. અત્યારે જયારે આ સોડસ ગ્રંથ એવી ચાવી છે કે એને જયારે અભ્યાસ કરી રહ્યા છીએ, અગાઉ કર્યો છે, શરૂઆત કરી દીધી હતી ને અત્યારે પણ જયારે ફરીને ફરી કરી રહ્યા છીએ ત્યારે વિચારીએ તેમ લાગે કે હવે થોડુંક ગાડી પાટા ઉપર આવી છે, કે ત્યાં સુધી આપણે ભટકતા હતા. ખાલી એકલા પાઠ કરવાથી કશું નથી મળતું. સમજણ પૂર્વક ની વસ્તુ જરૂરી છે, અને એનું સમજણ પૂર્વક કરશું તો એ જીવનમાં એ આવશે. શરૂઆતમાં સારી વાત છે, પાઠ આપણે કરતા રહેવું છે, પરંતુ ત્યાં સુધી જ આપણે સીમિત ન રહેવું છે. આગળ
એનો અર્થ સમજીએ, એનો અન્વય આપણે આગળ ટીકાકારોએ શું આ મહાપ્રભુજીના ગ્રંથ ઉપર સમજાવ્યું છે, આ એટલું ઇમ્પોર્ટન્સ છે. અને ત્યાં સુધી પણ રોકાવાનું નથી, આચરણમાં આવવું જોઈએ, ત્યારે એની સાર્થકતા થાય. આ બહુ જરૂરી છે. આચરણમાં જ ન આવે તો શું કરવું ભાઈ? આચરણમાં મૂકવા માટે જ આપણે અધ્યયન કરીએ છીએ કે આપણા જીવનમાં આશ્રય ખીલે, કાયામાં, વાણીમાં, મનમાં, બધી જ રીતે આપણે એનું કાયિક, વાચિક, માનસિક બધી રીતે આશ્રય જે છે આપણો દ્રઢ થાય. એટલે આ જરૂરી છે. વારંવાર આપણે પ્રભુનો આશ્રય જો આ રીતના એનું ચિંતન કરીએ, વાણીથી પરિકીર્તન કરીએ, તો મનમાં પણ એવું ભાવન કરીએ તો આપણો આશ્રય દ્રઢ થાય. અને આપણા 84-252 ભગવદીઓમાં પણ તમે જુઓ કે કેવા એના આશ્રય દ્રઢ હતા. પ્રભુનો આશ્રય એનો દ્રઢ કેવો હતો. બધી પરિસ્થિતિમાં એને એ કેદખાનામાં હોય તો એટલો એનો આશ્રય દ્રઢ હતો કે ભાઈ પ્રભુ જેમ કરશે એમ થશે. બધી પરિસ્થિતિમાં કેવા એના આશ્રય દ્રઢ હતા. આપણને બહુ આનંદ થાય એનો વાંચીને, અવગાહન કરીને. તો વારંવાર જ્યારે આપણે મહાપ્રભુજીની વાણીનું અવગાહન કરીએ એ રીતે, તો આપણો પણ આશ્રય દ્રઢ થઈ જાય બધી બાબતોમાં. ક્યારેક આપણો એવો અહંકાર આવી જાય, જીવ સ્વભાવ હતો દુષ્ટ, જીવ સ્વભાવથી દુષ્ટ છે, પણ પરંતુ જો મહાપ્રભુજીની વાણી આપણે અવગાહન કરતા હોઈએ તો આપણને તરત જ ક્લિક થઈ જાય કે જો આપણે અહીંયા પ્રભુનો આશ્રય છૂટ્યો મતલબ કે આપણો અહંકાર અહીંયા વધારે હાવી થઈ ગયો, જે ન થવો જોઈતો હતો. સમજાણું? ભૂલ ખબર પડે આપણી ભૂલ ખબર પડે. આપણને સુધારવાનો ચાન્સ રહે કે ભાઈ નહીં, પ્રભુના આશ્રયથી થયું, મારા સાધન બલથી નથી થયું. અને જ્યારે આપણને પુષ્ટિ ભક્તિ માર્ગમાં પ્રથમ જે પગથિયું છે એ સાધના અભિમાનનો ત્યાગ છે. સાધના અભિમાન જ્યાં સુધી છે આપણને કે આ મારા સામર્થ્યથી થયું કે મારા સાધન બલથી થયું, ત્યાં સુધી તો એ ભક્તિ જે છે એ પુષ્ટિ ભક્તિ પણ નથી. સાધનના બલ ઉપર ડિપેન્ડન્ટ જે ભક્તિ છે કે જેમાં આપણને આટલું સાધના અભિમાન છે કે મારા સાધનથી આ થઈ રહ્યું છે, ભગવાનના અનુગ્રહથી નથી થઈ રહ્યું, તો હજી આ પુષ્ટિ ભક્તિ નથી. આ ભક્તિ જે છે એનાથી પુરુષોત્તમની પ્રાપ્તિ ન થઈ શકે જો સાધના અભિમાન છે તો. એટલે ગુસાઈજીએ જે વાત ભક્તિ અંશમાં કહી છે કે મંત્ર, ઉપાસન, વૈદિક, તાંત્રિક, દીક્ષા, અર્ચના, વિધિભીર અસ્પૃષ્ટો રમતે નિજ ભક્તેષુ સમેસ્તુ સર્વસ્વ. આ પુરુષોત્તમ એવા છે કે મંત્ર, ઉપાસન, વૈદિક, તાંત્રિક, દીક્ષા, અર્ચના કોઈ સાધનથી સ્પૃષ્ટ નથી, પ્રાપ્તવ્ય નથી. એમ એ તો નિજ ભક્તોમાં જ રમણ કરે છે. તો ભક્તિથી જ પ્રાપ્તવ્ય છે. પણ કેવી ભક્તિ? સાધના અભિમાન રહિત ભક્તિ. સાધના અભિમાન છૂટે તો દૈન્ય આવે ને, તો દૈન્ય તત્વોસ કારણમ બને. એટલે મહાપ્રભુજીએ તામસ પ્રકરણની અંદર એક કારિકામાં કહ્યું છે કે નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કસ્યચિત ભક્તાનામ દૈન્યમ એવેકમ હરિતોષણ સાધનમ. કે આપણા સાધન બલથી ભગવાન ન મળે. નહીં સાધન સંપત્ત્યા હરિસ્તુષ્યતિ કસ્યચિત. આપણા સાધન અભિમાન શું કામમાં આવે? એનાથી હરિ સંતોષ ન પામે. ભક્તાનામ દૈન્યમ એવેકમ હરિતોષણ સાધનમ. ભક્તોનું દૈન્ય જો જે ભગવાનની શરણાગતિમાં એક અંગ છે. ષડવિધા શરણાગતિમાં શરણાગતિને દ્રઢ કરવાના 6 અંગો મહાપ્રભુજીએ પંચશ્લોકીમાં બતાવ્યા. અનુકૂલસ્ય સંકલ્પ, પ્રતિકૂલસ્ય વર્જનમ, કરિષ્યતિતિ વિશ્વાસો, ભર્તૃત્વે વર્ણમ તથા આત્મનૈવેદ્ય કાર્પણ્યે ષડવિધા શરણાગતિ. તો એમાં કાર્પણ્ય એટલે દીનતા. ભગવાનને અનુકૂળ રહીને, અનુકૂલસ્ય સંકલ્પ, ભગવાને જે આજ્ઞા કરી છે એ રીતના આપણા જીવનને બનાવવું. અનુકૂળનો સંકલ્પ, પ્રતિકૂલસ્ય વર્જનમ, ભગવાને જે ના પાડી છે એનું વર્જન, મહાપ્રભુજીએ જે ના પાડી છે એનું વર્જન. અને કરિષ્યતિતિ વિશ્વાસો, પ્રભુમાં દ્રઢ વિશ્વાસ. જુઓ આ બહુ મોટું અંગ છે શરણાગતિનું. કરિષ્યતિતિ વિશ્વાસો, કાર્પણ્ય એટલે દીનતા.
આ જરૂરી છે. એટલે સાધના અભિમાન છે ને દીનતાનું ઓપોઝિટ છે અભિમાન. એટલે ગુસાઈજીએ જે આ સાધનોને આ સાધનોથી પુરુષોત્તમ અસ્પૃષ્ટ છે એમ કીધું, તો ભક્તિથી નહીં અસ્પૃષ્ટ થઈ જશે જ્યારે સાધના અભિમાન હશે તો, કે હું આટલું સાધન કરીને કોઈ ફલ મેળવી લઈશ. તો સાધના અભિમાનવાળી ભક્તિ પુષ્ટિ ભક્તિ નથી. એનાથી નહીં પુરુષોત્તમ પછી અસ્પૃષ્ટ થઈ જશે. એટલે પ્રપત્તિને સમજવી જરૂરી. સાધન સાધ્ય નથી, એમ કૃપા સાધ્ય છે. હા, અસ્પૃષ્ટ એટલે ભાઈ અસ્પૃષ્ટ એટલે પ્રાપ્ત નથી થતા એમ. એનાથી એનો સ્પર્શ નથી થતો, એનાથી પ્રાપ્ત નથી થતા પુરુષોત્તમ એમ. કારણ કે પુરુષોત્તમ કોઈ સાધનને વશ થોડા છે. પેલું છે ને ન સાધન સંપત્યા હા, એ તો મેં કીધું ને તમને. એ તો હમણાં સાંભળ્યું નહીં તમે? સર્વ સાધન હીનસ્ય ના ભક્તાનામ દેની એકમ હરિતોષણ કારણમ. તો I is always capital. I is always capital. એટલે by the grace of God અગર લખી દઈએ તો I છે સેકન્ડમાં આવી જાય. એટલે ઈગો હર્ટ આપણો ડિઝોલ્વ થઈ જાય. ખાલી એક્ઝેક્ટ. આગળ પ્રભુ ઠાકોરજીની કૃપા એમ બોલી દો એટલે ઓટોમેટિકલી આપણો I સ્મોલ લેટરમાં આવી જાય. એટલે ઈગો આપણો ડિઝોલ્વ થઈ જાય. શરણાગતિની પ્રથમ definition. શ્યોર, એને ડાયલ્યુટ થઈ જાય. શરણાગતિ આવે ને તો આપણો ઈગો ડાયલ્યુટ થઈ જાય. એટલે આપણે ભક્તિ કરવા માટે એકદમ પરફેક્ટ બની ગયા. જુઓ, આપણો ઈગો ડાયલ્યુટ થયો ને, આપણું સાધના અભિમાન ન રહ્યું. કેમ કે ભગવાનનો અનુગ્રહ નિયામક છે. અનુગ્રહો પુષ્ટિ માર્ગે અનુગ્રહ એવ નિયામક, ન સાધન બલ નિયામક. અને ઘણા વાર્તા પ્રસંગોમાં તમે જુઓ, ઘણાએ સાધન બલનો વિચાર કર્યો ને તો ઠાકોરજીને ન ગમ્યું એમ. જેમ રઘુનાથદાસજી છે, ઘણું બધું ભણ્યા, ઘણું બધું શાસ્ત્ર ભણીને આવ્યા, અને હવે હું સેવા કરી લઈશ, હું સાધન કરી લઈશ, ઠાકોરજીને પ્રસન્ન કરી લઈશ. પાર્વતીને દૂર કરી દીધા. ઠાકોરજી પ્રસન્ન ન થયા ભાઈ. ઘણી બધી સેવા કરતા હતા પણ સાધના અભિમાન હતું. ગોવિંદાસ ભલ્લા કેટલી સેવા કરતા હતા પણ કેટલું સાધનનો ઈગો હતો. ઠાકોરજીને ન ગમ્યું. સમજો, સાધન છોડવાની વાત નથી, પણ સાધનનો અભિમાન છોડવાની વાત છે. કોઈ એમ આનો કોઈ રોંગ અર્થ એવો લે છે અત્યારે સંપ્રદાયમાં, એવા લોકો છે કે બસ દીનતા રાખો, કાંઈ કરવાનું નહીં. એવું નથી કહેતા મહાપ્રભુજી. ભાઈ, જે સેવા કરીએ છીએ, પ્રભુની કથા ગુણગાન કરીએ છીએ, એમાં આપણા સાધન બલનો કોઈ વેલ્યુ નથી. એમાં ભગવાનના અનુગ્રહ જે છે ને એનાથી જ આ થઈ રહ્યું છે. આપણા સાધન બલથી નથી થઈ રહ્યું. ભગવાનની કૃપા બલથી થઈ રહ્યું છે. ભગવાન જેનું વરણ કર્યું હોય અને ભગવાનને આપણને પ્રાપ્ત થવું છે એટલે આપણને ભક્તિ કરી રહ્યા છે. એટલે આપણી ભક્તિ જે છે એ પણ ભગવાનના અનુગ્રહનો અવાંતર વ્યાપાર છે. સમજો, આપણી ભક્તિ છે એ પણ ભગવાનના અનુગ્રહનો અવાંતર વ્યાપાર છે. આપણું સાધન બલથી નથી કરી શકતા. એ બધી જગ્યાએ આ જો શરણાગતિ હશે ને તો આ રહસ્ય સમજમાં આવશે. નહીંતર આ રહસ્ય સમજમાં નહીં આવે. ગમે એટલી ભક્તિ કરતા હોય પણ આપણું સાધના અભિમાન હોય તો એવી ભક્તિથી પુરુષોત્તમ પાછા પ્રાપ્ત નહીં થાય. એનાથી અસ્પૃષ્ટ છે પાછા. એટલે ષષ્ટમ સ્કંધની અંદર શ્રી મહાપ્રભુજીએ ભાગવતાર્થ નિબંધમાં એવી આજ્ઞા કરી છે કે નામ ધ્યાન અર્ચનમ હરેર વીર્યમ. આ હરિનું વીર્ય છે, હરિનું કૃપાનું આ અવાંતર વ્યાપાર છે. નામ ધ્યાન અર્ચન 3 પ્રકરણ આવે. પુષ્ટિ લીલા, પોષણ લીલામાં તમે જુઓ, મહાપ્રભુજીએ નિબંધમાં આ વાતને સમજાવી ભાગવતાર્થ નિબંધમાં કે આપણે જે કંઈ બી નામ ધ્યાન અર્ચન એ તો ઉપલક્ષણ વિધિથી બતાવ્યું, પણ આપણે જે સેવા કરીએ, ગુણગાન કરીએ, જેટલું બી સાધન કરીએ છીએ એ બધું ભગવાનના અનુગ્રહનો અવાંતર વ્યાપાર છે. એટલે ભગવાનના અનુગ્રહના કારણે આપણે આ કરી રહ્યા છીએ. જેમ કોઈ ટ્રેન હોય, એનું એન્જિન ચાલે તો પાછળ ડબ્બાઓ જે છે એનો એ ફંક્શન કરે.
એનો અવાંતર વ્યાપાર શરૂ થાય. પણ એ જે ચાલી રહ્યા છે ડબ્બા, એનું કારણ એન્જિન છે. એન્જિન જો ઠપ થઈ જાય તો કોઈ ડબ્બાઓ ન ચાલે. એમ જેની ઉપર ભગવાનનો અનુગ્રહ ન હોય એ ભગવાનનું ભજન ન કરી શકે. તો એમાં આપણે આપણો ઈગોને લાવીએ તો એ શું કામમાં આવે? કાંઈ કામનું નથી. કેમ કે ભગવાનના અનુગ્રહનો અવાંતર વ્યાપાર છે આપણું ભજન કે આપણી શરણાગતિ. આપણે પ્રભુને શરણાગત થઈ રહ્યા છીએ. પ્રભુનું અત્યારે કૃષ્ણાશ્રય ગ્રંથનું આપણે અધ્યયન કરી રહ્યા છીએ. તો આપણો આશ્રય મહાપ્રભુજીને દ્રઢ કરવો છે, ઠાકોરજીને દ્રઢ કરવો છે, એટલે મહાપ્રભુજીની વાણીનું આપણે અવગાહન કરી રહ્યા છીએ. આપણે અવગાહન કરશું એટલે આપણો આશ્રય દ્રઢ થશે એમ નહીં. આપણે સેવા કરશું એટલે આપણને ઠાકોરજીની પ્રાપ્તિ કે ઠાકોરજીનો સ્વરૂપાનંદ કે ભજનાનંદની પ્રાપ્તિ થશે એમ નહીં. ભગવાનને આપણને સ્વરૂપાનંદ કે ભજનાનંદ આપવો છે એટલે આપણે ભક્તિ કરી રહ્યા છીએ, એટલે આપણો આશ્રય દ્રઢ થઈ રહ્યો છે. સમજાણું ને? આપણને એવું લાગે કે આપણે આ કૃષ્ણાશ્રય ગ્રંથનું અધ્યયન કરીને આપણો આશ્રય દ્રઢ કરી લેશું. આપણે ષોડશ ગ્રંથ સમજીને આપણી ભક્તિને માનસીસા પરામતા કે નિરોધ સુધી કે વ્યસનોત્તર કૃતાર્થતા કે સર્વાત્મ ભાવ સુધી આપણે પહોંચાડી દેશું. કોઈ કામનું નથી ભાઈ આપણો ઈગો આવો. ભગવાનને આપણને પ્રાપ્ત થવું છે, ભગવાનને પોતાની પ્રાપ્તિ આપણને કરાવવી છે, એટલે આપણને મહાપ્રભુજીની વાણીમાં રુચિ થાય છે. ભગવાનને આપણને મળવું છે એટલે આપણને સેવા કરવાની ઈચ્છા થાય છે. ભગવાનને આપણને મળવું છે એટલે આપણને પ્રભુની શરણાગતિ આપણી દ્રઢ થાય છે. ભગવાનને આપણને મળવું છે એટલે આપણે સત્સંગ કરી રહ્યા છીએ. ભગવાનને આપણને મળવું છે એટલે આપણે ભાગવત કરી રહ્યા છીએ. આપણે ખોટું સમજી ગયા. ભગવદ ઈચ્છા જ છે કે તમે આ માર્ગે ચાલો. ત્યાં આપણી શરણાગતિ દ્રઢ થશે ને. જે આજે એક સરસ કીધેલું કે પ્રભુ આપણી પર કૃપા કરે છે તો આપણે પણ એ રીતે કૃપા કરી, આપણી પર પ્રભુ કૃપા કરે તો આપણે ભક્તિ કરી શકીએ છીએ. એમ કે છે કે જીવ પણ પ્રભુ પર કૃપા કરે છે, એનાથી ભક્તિ થઈ રહી છે. પ્રભુ કૃપા. ભક્તિ એ ભગવાનના અનુગ્રહનો અવાંતર વ્યાપાર છે, નહીં કે આપણા સાધનની કોઈ એચિવમેન્ટ. પુષ્ટિ માર્ગી અનુગ્રહ નિયામક ઇતિ સ્થિતિ. હા, અનુગ્રહ નિયામક છે ભાઈ. એટલે આપણે આપણા સાધના અભિમાનને ડાયલ્યુટ કરવું પડશે. આપણા સાધનથી થતું નથી એમ, તો આપણો આશ્રય દ્રઢ થશે ને. સમજો, આ બધાનું જે તાત્પર્ય આશ્રયમાં છે કે જ્યાં સુધી સાધન અભિમાન હશે ત્યાં સુધી આપણો આશ્રય દ્રઢ નહીં થાય. ત્યાં સુધી આપણને આપણો કોઈ એચિવમેન્ટ લાગશે, આપણો કોઈ ઈગો ને આપણો બુસ્ટ થશે. એટલે આ સમજવું જરૂરી છે. પ્રભુ કરાવે છે એવું માનવું, આપણે નથી કરતા, પ્રભુ કરાવે છે. એટલે શરણાગતિની વિચાર ગોષ્ઠી, આખી સેમિનાર 400-500 પેજનું પુસ્તક છે, એ વાંચીએ ને તો આપણને આ રહસ્ય સમજમાં આવે કે આશ્રયનો સમુદર કેવડો વિશાળ છે. કે આશ્રયને સમજવા માટે હે પ્રભુ અમે તમારી આશ્રય આવ્યા છીએ, આપને શરણે. સમજવા માટે પણ એટલો અથાહ આ આશ્રયનો વિસ્તાર છે. એ તમે શરણાગતિનું પુસ્તક વાંચશો ને તો આ ખૂબ ડિટેલથી એમાં બધા પેપરો છે, બહુ ડિબેટ થઈ છે. એ સિવાય પણ એક શરણાગતિની વિચાર ગોષ્ઠી, આપણે શરણાગતિ એક પ્રશ્નોત્તરી, હા, એ જે છે ને એ પણ એટલું ઇમ્પોર્ટન્સ છે. જો એ એક વાંચી લે ને કોઈ 30-40 પેજનું છે તો આ રહસ્ય સમજમાં આવી જાય. આશ્રય શું ચીજ છે, આશ્રયનું શું તત્વ છે. અદ્ભુત. આ બેઉ બુક ઓલરેડી મૂકેલી હતી ગ્રુપમાં. હા, મૂકી દીધી. આની પહેલા હા, એટલે ઈ જે નાનું પુસ્તક છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હું ફોરવર્ડ કરું છું બિરેનભાઈ અથવા ગિરીશ કાકાને. મને થોડું બહુ ઈચ્છા થઈ કે એની આપણે થોડાક અમુક સેન્ટેન્સ આપણે લેવા જોઈએ આ આશ્રયની બાબતમાં.
આટલું ડીપ એમાં સમજાવ્યું છે. ના ના તો રોજ લેજો જ નેક્સ્ટ પડશે. લાસ્ટમાં નેક્સ્ટ આપણે ક્લાસમાં લેજો ને, એનું અવગાહન કરશું આપણે. નેક્સ્ટ તમે ક્લાસમાં એ જ સમજાવશો લેજો. તો પછી આ તો લો ઓફ એટ્રેક્શન જે વિદેશી લોકો કે છે, જે રોડની જોસેફ મર્ફી ને એની ઘણી બધી બુક્સ હોય છે, લો ઓફ એટ્રેક્શન, ઇટ ઇઝ ધ સેમ થિંગ. એ લોકો બીજા સંદર્ભમાં કે છે અને આપણે આ સંદર્ભમાં લઈએ તો બંને મેચ થાય છે. શ્યોર સાયકોલોજીકલ વાત છે એમાં. અહીં એ જ વાત છે ને, તમે વાણીથી આપણે એનું પરિકીર્તન કરશું તો ધીરે ધીરે એ ભાવ આપણા હૃદયમાં આવશે. જો રોજ જે વસ્તુ આપણે બોલતા હોય ને એ આપણા હૃદયમાં દ્રઢ થાય. હૃદયમાં દ્રઢ થાય ને એટલે એ આપણા કાયિક વ્યાપારમાં આવે, એટલે આચરણમાં આવે. શ્યોર. જે મહાપ્રભુજી વિવેક ધૈર્યશ્રીમાં એ જ વાત સમજાવી છે. અને ગુસાઈજીએ પણ નવરત્નની ટીકામાં આ જ વાત કહી છે કે વારંવાર બોલતા રહેવાથી નહીં આશ્રય દ્રઢ થશે. એમ કમસે કમ બોલતા રહે ને, ભલે ને એવું અનુસંધાન ન રહે અર્થનું, પણ વારંવાર વાણીથી બોલતા રહે. તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ એવં ચિત્તે સદા ભાવ્યમ વાચા ચ પરિકીર્તયે. પ્રભુનો આશ્રય દ્રઢ થશે. હા, બીજા કોઈને કઈ પ્રશ્ન છે? આશ્રય બહુ મહત્વનું એકદમ આપણી નેસેસિટી છે પુષ્ટિ માર્ગમાં. અને પૃથક શરણ માર્ગ પણ છે. સમજો, એક પૃથક શરણ માર્ગ પણ છે. મહાપ્રભુજીનું નામ પણ ગુસાઈજીએ કહ્યું છે, પૃથક શરણ માર્ગોપદેષ્ટા. એમાં ટીકાકારોએ બહુ સુંદર અર્થ સમજાવ્યા છે કે ભક્તિ માર્ગથી એક શરણ માર્ગ અલગ છે. એ શરણ માર્ગની કેડીથી પણ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે. અને શરણ માર્ગની દીક્ષા આપણે ત્યાં એક સ્વતંત્ર હતી, હવે બે મિક્સ કરી દીધી. પરંતુ પહેલાં મહાપ્રભુજીએ ઘણાને શરણ માર્ગની દીક્ષા આપી છે, સેવાની દીક્ષા બ્રહ્મ સંબંધ નથી આપ્યું. આ પ્રણાલી હતી આપણે ત્યાં. અને આ વખતનું સાધન દીપિકાનું પૂજ્ય શ્યામબાવાશ્રીએ બહુ સુંદર આ ગોપીનાથજીનું જે શ્લોકો છે, એવમ સપ્તવિધા ભક્તિ પ્રપન્ના અધિકૃતો ભવેત. જો ત્યાં એને સમજાવ્યું હતું કે અહીંયા જે શરણાગતિની વાત છે એ ભક્ત્યર્થ શરણાગતિની વાત છે. સમજો, ઘણા એમ કે ભાઈ અહીંયા તો આ એટલે 7 પ્રકારની ભક્તિની વાત તો ગોપીનાથજી કરી રહ્યા છે, આવું તો ક્યાંય ષોડશ ગ્રંથમાં તો ક્યાંય કીધું નથી. તો ત્યાં ગોપીનાથજીએ એવમ સપ્તવિધા ભક્તિ પ્રપન્ના અધિકૃતો ભવેત, કે ભક્તિમાં આપણે કરવી છે તો એની તો ઇન્ટર્નશીપમાં રૂપમાં આ કરવામાં આવે છે કે એને ભક્તિ કરવા માટે તમે એલિજિબલ થઈ જાઓ, એમ ભક્તિ કરવા માટે તમે કમ્પ્લીટ થઈ જાઓ. એવા અધિકારીને ગોપીનાથજી કહે છે કે તમારે ભક્તિ કરવી છે તો એના માટે તમે પહેલાં સપ્તવિધા ભક્તિ પ્રપન્ના અધિકૃતો હવે શરણ દીક્ષા લઈને તમે આટલી થોડી ઇન્ટર્નશીપ કરો, પછી ભક્તિ કરવા માટે તમે એકદમ લાયક બની જાઓ. તો એવા અધિકારીને એ વાત કહી રહ્યા છે. અને એક શરણ માર્ગનો કોઈને કીધે સેવા ન નભી, ભક્તિ ન નભી, એના જીવનમાં કોઈ એવા વાતાવરણને કારણે તો પણ એક આશ્વાસન, એક વરદાનના રૂપમાં એને આ શરણાગતિનો શરણ માર્ગ, એક પૃથક શરણ માર્ગ શ્રી આચાર્ય ચરણો સમજાવે છે. કાંઈ ન થયું હોય તો પણ કલો ભક્ત્યાદિ માર્ગા દુસાધ્ય ઇતિ મેમતી, એના માટે દુસાધ્ય છે. ચાલો ભક્તિ નથી થઈ શકતી તો શું કરવું? સર્વ સાધન હીનસ્ય પરાધીનસ્ય સર્વત પાપ પીનસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. સર્વ સાધનથી હીન છું, પરાધીન છું, કંઈ સમર્થ નથી હું. સર્વ સાધન હીનસ્ય પરાધીનસ્ય સર્વત પાપ પીનસ્ય દીનસ્ય, દીનહીન ઓર છું, પાપી ઓર છું. બોલો હવે શું કરવું? તો શ્રી મહાપ્રભુજી હરિરાયજી કે કૃષ્ણ એવ ગતિર્મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ.
એ તો હજી છે જ ને ભાઈ, બધું કોલોપ્સ થઈ ગયું તો થઈ ગયું, પણ ભગવાનની શરણાગતિ હજી જ એટલી જ વરદાન રૂપ છે. એ રહસ્ય આપણા મહાપ્રભુજી આપણને સમજાવ્યું છે. કૃષ્ણ એવ ગતિર્મમ કહીને ફિર પ્યાર નયા હો સકે. બીરેનભાઈ, મેં તમને વોટ્સએપ કર્યું છે, તમે ગ્રુપમાં ફોરવર્ડ કરી દો ને. એટલે શરણ માર્ગ પણ દિવ્ય છે. અક્રૂરજીની સ્તુતિમાં આવે કે હે પ્રભુ, આપ જેની ઉપર અનુગ્રહ કરો એ જ આપને શરણે આવી શકે છે, બધા આપને શરણે આવી શકતા નથી. તો શરણાગતિ પણ ભગવાનની ત્યારે જ દ્રઢ થાય કે પ્રભુએ આપણું વરણ કર્યું હોય. તો વરણ ઉપર ડિપેન્ડન્ટ છે, વરણ ઉપર આધારિત છે શરણાગતિ, જીવના કોઈ સાધન ઉપર આધારિત નથી. જીવ કરોડો જન્મે પણ ભગવાનનો આશ્રિત ન બની શકે જો ભગવાનને વરણ ન હોય તો. હવે જે 11 શ્લોકો છે કૃષ્ણાશ્રયના, એના થોડી સંગતિ કલ્યાણરાયજીએ સમજાવી છે, આપણે એને લઈ લે. આપણી પાસે 5-10 મિનિટ છે તો જુઓ. પુસ્તક મોકલી દીધું ગ્રુપમાં. હા, તો એક સંગતિ એ રીતે સમજાવી કે ધર્મના 6 અંગો 6 શ્લોકથી, પછી 4 પુરુષાર્થો 6 ને 4 10, અને એક શ્લોકમાં ફલશ્રુતિ, એ રીતે. અથવા તો इस ग्रंथ के 10 श्लोकों द्वारा उन्होंने यह बताया गया है कि वे 10 प्रकार के भक्तों द्वारा सेव्य है. सात्विक, राजस અને તામસ ત્રણેયના 3 ભેદ છે, એટલે 9 પ્રકાર થયા, અને એક નિર્ગુણ એટલે 10 પ્રકાર થયા. એટલે ભગવાન 10 પ્રકારના ભક્તોથી સેવાયેલા છે. આવી સંગતિ પણ અહીંયા સમજાવી છે. જુઓ કે 10 प्रकार के भक्तों द्वारा सेव्य है, अथवा तो जैसे 10 प्रकार के प्राणों के द्वारा हमारा जीवन चक्र चलता है. આપણી બોડીની અંદર 10 પ્રકારના જે પ્રાણ છે ને, એના કારણે આપણું જીવન ચાલે છે. 10 પ્રકારના પ્રાણ છે: પ્રાણ, અપાન, ઉદાન, વ્યાન અને સમાન. એવા 5 પ્રાણ છે. 5 ઉપપ્રાણ છે એવા કે નાગ, કૂર્મ, કૃકલ, દેવદત્ત અને ધનંજય. તો 10 પ્રાણ જે છે એનાથી આપણું આ બોડી ચાલે છે. હમણાં નલકુબર અને મણિગ્રીવની સ્તુતિ જે આપ લે છે શ્યામબાવાશ્રી, એની પ્રથમ કારિકાઓમાં મહાપ્રભુજીએ આ વાત સમજાવી કે ભક્તિના પ્રાણરૂપ આ સ્તુતિ છે. અને ભક્તિ જેમ શરીરને ચલાવવા માટે એમાં 10 પ્રાણની જરૂર છે, તો આપણું શરીર ચાલી શકે. એવી રીતના ભક્તિના પ્રાણરૂપ આ 10 લોકો છે. ત્યાં પણ આવી સંગતિ સમજાવી છે. અહીંયા પણ એવી સંગતિ કલ્યાણરાયજી સમજાવે છે કે કૃષ્ણાશ્રયના જે 10 લોકો છે એ 10 પ્રાણ છે આપણા. જુઓ, जैसे 10 प्रकार के प्राणों के द्वारा हमारा जीवन चक्र चलता है, उसी प्रकार ये 10 लोग भी हमारे जीवन के साधक है, જે આપણા આશ્રયને દ્રઢ કરે છે. તો 10 પ્રાણથી જેમ આપણા જીવનની નૌકા ચાલે છે, એમાં 10 લોકો જે છે એનાથી આપણો આશ્રય દ્રઢ થાય છે. તો इस लोगों के द्वारा आचार्य चरणों प्रार्थना करने के बहाने भगवान की स्तुति करते हैं. એટલે આમ ભગવાનની સ્તુતિ જ છે કે કૃષ્ણ એવ ગતિર્મમ, કૃષ્ણ એવ ગતિર્મમ. અને વિજ્ઞપ્તિ પણ છે. લાસ્ટમાં તમે જુઓ શ્લોકની અંદર પ્રભુને વિજ્ઞપ્તિ કરી છે આપણી અને ઠાકોરજી વચ્ચે એડવોકેટ બનીને મહાપ્રભુજીએ, કે સર્વ સામર્થ્ય સહિત સર્વત્રૈવ અખિલાર્થકૃત શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણ વિજ્ઞાપયામ્યહમ. આપણા તરફથી મહાપ્રભુજી ઠાકોરજીને વિનંતી કરે છે કે ભાઈ આ જીવ છે દ્રઢ આશ્રય રાખશે, અન્ય આશ્રય નહીં કરે, કાયિક, વાચિક, માનસિક બધી રીતે આપનો આશ્રિત થઈને રહેશે, આપ એનો આશ્રય બનજો. તો બેયને સમજાય, બેયને મહાપ્રભુજી કહે છે, ભગવાનને અને જીવને, કે સર્વ સામર્થ્ય સહિત સર્વત્રૈવ અખિલાર્થકૃત. આપ તો સર્વ સામર્થ્ય સહિત છો, સર્વત્ર અખિલ બધું આપનું જ છે. અને શરણસ્થ સમુદ્ધારમ, શરણે આવેલાનો આપ સમુદ્ધાર કરજો.
આવી વિજ્ઞપ્તિ મહાપ્રભુજી આપણા તરફથી ઠાકોરજીને કરે છે, વકાલત વચ્ચે રહીને. તો શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણ વિજ્ઞાપયામ્યહમ કૃષ્ણાશ્રયમિદમ સ્તોત્રમ યઃ પઠેત કૃષ્ણ સન્નિધો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો અબ્રવીત. જે કોઈ આ કૃષ્ણાશ્રયનો પાઠ કરશે ને ભાઈ, એનોય કૃષ્ણમાં આશ્રય દ્રઢ થશે, એવું મહાપ્રભુજી કહે છે. વલ્લભ શ્રી વલ્લભ કહે છે. तो आचार्य चरणों प्रार्थना करने के बहाने भगवान की स्तुति भी कर रहे हैं. धर्म के इन 6 अंगों में से 6 अंगों में सबसे मुख्य अंग है काल. अतः आचार्य चरणों सर्वप्रथम काल की असाधकता बता रहे हैं. काल की असाधकता बताकर भगवान से आश्रय की प्रार्थना करते हैं. ભગવાનના આશ્રયની સાધકતા અને કાલની અસાધકતા, જે આપણે રઘુનાથજીની ટીકામાં જોયું. તો અહીંયા સુધી આપણો આ પ્રથમ શ્લોક શ્રી મહાપ્રભુજીની કૃપાથી સંપન્ન થયો છે. હવે કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછો. આપણો સમય 4-5 મિનિટ છે, નહીંતર આપણે સમાપ્ત કરીએ. હા ભાવેશભાઈ. હા બોલો. હા, મારો સવાલ એવો તો હમણાં તમે સમજાવ્યું કે પૃથક શરણ માર્ગ ભક્તિ માર્ગ થી અલગ છે, તો મને એ બંનેનું શું કેવી રીતના અલગ છે એ થોડું જાણવું હતું. ભક્તિ માર્ગ અલગ છે અને શરણ માર્ગ એનાથી અલગ છે. તમારું મ્યુટ કરશો? હા કરું. ભક્તિ માર્ગના જે રૂલ્સ ને રેગ્યુલેશન છે, જે મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથમાં સમજાવ્યા છે, કૃષ્ણ સેવા સદા કાર્યા, માનસી સા પરામતા, ચેતસ્તત પ્રવણમ સેવા, તત્સિદ્ધ્યે તનુવિત્તજા, સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાધિપ વગેરે વગેરે. તો એ ભક્તિ માર્ગના સિદ્ધાંત છે. શરણ માર્ગની અંદર તો કાય વાંગ વિનિયોગ અભાવે અપી કૃષ્ણ માત્રૈક માનસે સાયુજ્યમ કૃષ્ણદેવેન શીઘ્રમ એવ ધ્રુવમ ફલમ. ભક્તિનો રંગ એવો છે કે એમાં બધી ઇન્દ્રિયોનો વિનિયોગ પ્રભુની સેવામાં થાય છે. ભક્તિનો જે રંગ છે એવો છે કે જેમાં દર્શનમ સ્પર્શનમ સ્પષ્ટમ તથા કૃતિ ગતિ સદા શ્રવણમ કીર્તનમ સ્પષ્ટમ પુત્રે કૃષ્ણ પ્રિય રતિ પાયોર મલાંસ ત્યાગેન શેષ ભાગમ તનોનય. સર્વે ઇન્દ્રિયોનો વિનિયોગ આપણા પ્રભુની સેવામાં થાય છે. સર્વેન્દ્રિય તથા ચાંતઃકરણે આત્માનામ અપી બ્રહ્મ ભાવાતુ ભક્તાનામ ગૃહેવ વિશિષ્યતે. મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણમાં કહે છે. તો સર્વેન્દ્રિયોથી કૃષ્ણને એન્જોય કરી શકીએ. જ્યારે શરણાગતિની અંદર તો કાયાનો કે વાણીનો પણ વિનિયોગ એમાં નથી થઈ શકતો, તો એને આશ્વાસન રૂપે મહાપ્રભુજી કહે છે કે કમસે કમ કૃષ્ણ માત્રૈક માનસે, મનથી કૃષ્ણનો દ્રઢાશ્રય તો કરી શકીએ ને ભાઈ, સમજો, તો પણ કૃષ્ણના અંદર સાયુજ્યની મુક્તિ તો એને પ્રાપ્ત થઈ શકે છે. એટલે શરણ માર્ગ એક અલગ માર્ગ છે કે જેનાથી ભક્તિ નથી નભી શકી એના જીવનમાં કોઈ એવા પ્રતિબંધના કારણે, તો શરણ માર્ગથી પણ ભગવાનની પ્રાપ્તિ કરી શકે છે. એટલે શરણાગતિ છે એ ભક્તિનો અનુકલ્પ છે. ભક્તિ નથી નભી તો શું કરવું? ચલો, તો એને પડી ભાંગવું. મહાપ્રભુજી એને નિરાશ નથી કરતા કે ભાઈ કોઈ કારણોસર આપણા જીવનમાં ભક્તિ ન પણ નભી તો પણ પૃથક શરણ માર્ગ હજી એવો છે કે એના દ્વારા પ્રભુ પ્રાપ્તિ થઈ શકે છે. અને ભક્તિ કરવી હોય તો પણ પહેલું સ્ટેપ શું લેવું? તો શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રભુની શરણાગતિ. શરણાગતિથી પણ ભક્તિ સિદ્ધ થાય છે એવું ભાગવતમાં કહ્યું છે. ભક્તિ પરેશાનુભવ વિરક્તિ અન્યશ્ચ ચૈસત્રિક પ્રપદ્યમાનસ્ય. જે પ્રપદ્યમાન છે, જે શરણાગત છે પ્રભુનો, એને ભક્તિ અને ઈશનો અનુભવ અને વિરક્તિ એ ત્રણેય સિદ્ધ થઈ જશે. સમજાણું ને? તો ભક્તિની એ અનુકલ્પ રૂપાય શરણાગતિ હોઈ શકે કે ભાઈ ભક્તિ ન નભી તો શું કરવું? તો પ્રભુની શરણાગતિ કરી શકીએ. ભક્તિ કરવી છે તો પહેલું સ્ટેપ શું છે?
તો ભગવાનની શરણાગતિ કરવી જોઈએ. સમજાણું ને? તો ભક્ત્યર્થ શરણાગતિ, ભક્તિની અનુકલ્પ રૂપા શરણાગતિ, જે પૃથક શરણ માર્ગમાં શ્રી મહાપ્રભુજીએ સમજાવી છે, જે ભક્તિની અનુકલ્પ રૂપા શરણાગતિ છે. અને શરણાગતિમાં મર્યાદા શરણ અલગ છે, પુષ્ટિની શરણાગતિ અલગ છે. એ આપણે વિચારશું આમાં આગળ. માર્જારી સાવક ન્યાય અને મરકટ સાવક ન્યાય. સમજો, મરકટ સાવક ન્યાય એટલે સાવક એટલે બચ્ચું, મરકટ એટલે વાંદરાનું બચ્ચું જે છે એમાં એને એફર્ટ કરવો પડે, એને પ્રયત્ન કરવો પડે એની માને પકડવાનો. એને એ બાજીને રહે તો માં ગમે એટલા કૂદકા મારીને એક ડાળી ઉપરથી બીજી ડાળી ઉપર ચાલી જાય, પણ એમાં એલર્ટ રહેવું પડે ભાઈ બચ્ચાએ. એટલે મરકટ સાવકને એ મર્યાદા માર્ગી શરણાગતિ છે. હા હા, રામાનુજાચાર્યજીએ આ રીતના સમજાવ્યું છે. માર્જારી સાવક ન્યાય અને મરકટ સાવક ન્યાય. અને માર્જારી એટલે બિલાડી, એનું બચ્ચું છે એને બિલાડી કેટલી સિફતથી પકડતી હોય છે. તમે ક્યારેક જુઓ ને તો બહુ આપણને રોમાંચ થાય એવી સિફતથી એને દાંત ન લાગે, એનું સુકુમાર બચ્ચાને એટલું કોમળતાથી પકડે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ છલાંગ મારીને ભાગી જાય. તો એમાં એલર્ટ કોણ છે? માર્જારી છે. એ પોતે એફર્ટ કરે છે એના બચ્ચાને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં. બચ્ચાએ શું કરવાનું? સર્વસાધન હિનશ્ય પરાધીનશ્ય સર્વત પાપ પીનશ્ય દીનશ્ય શ્રી કૃષ્ણ શરણમ. કોઈ પણ જાતના ઇન્દ્રિયોના હલાવ્યા વગર બેઠું રહેવાનું માની શરણમાં, એટલે એ પકડીને બીજી જગ્યાએ લઈ જશે. તો એમ માર્જારી સાવક ન્યાય છે પુષ્ટિની શરણાગતિ છે. સમજાણું ને? એમાં ભગવાન જ એને બધી તરફથી એને સરસ રીતે સમજાઈ ગયું. એફર્ટ કરે છે. હા, સરસ રીતે સમજાયું મને. અને પૃથક એટલે સ્વતંત્ર, જુદી, એટલે બે રીતે જુદી. એમ મર્યાદા માર્ગની શરણાગતિથી પુષ્ટિ માર્ગનું શરણ જુદું છે. ગોકુલનાથજીએ અને બીજા ટીકાકારોએ પૃથક શરણ માર્ગની ટીકામાં આ રીતના સમજાવ્યું છે કે મર્યાદાના શરણથી પુષ્ટિનું શરણ જુદું છે, એ રીતે પણ પૃથક શરણ માર્ગ છે, અને ભક્તિથી પણ એક પૃથક શરણ માર્ગ છે, એ રીતે પણ સમજાવ્યું છે. પૃથક શરણ માર્ગોપદેષ્ટા નામની ટીકા જોઈએ ને એમાં, તો ભક્તિથી પણ પૃથક, મર્યાદાના શરણથી પણ પુષ્ટિ શરણ જે છે એક પૃથક છે. એ ઘણો બધો વિસ્તાર હવે એમાં થાય, પણ આપણે જોશું જ્યારે કૃષ્ણાશ્રયમાં જેમ જેમ આગળ વધશું એમ. ભક્ત્યર્થ શરણાગતિ, ભક્ત્યંગ શરણાગતિ, ભક્તિની અનુકલ્પ રૂપા શરણાગતિ, ભક્તિની વિકલ્પ રૂપા શરણાગતિ, પછી ભક્તિની ફલરૂપા શરણાગતિ, એનો આપણે વિચાર કરશું જેમ આગળ આપણે અધ્યયન કરશું એમ. અહીંયા આપણો સમય થયો છે. આશ્રયનું પદ બોલી આપણે સમાપન કરીએ. ભાવેશભાઈ, પેલું શરણાગતિ વિચાર ગોષ્ઠી વાળું પુસ્તક પણ